भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। પરમ વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને સૂક્ષ્મ સંરક્ષણની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મહામંત્રના પાવન સ્મરણથી શરૂ કરીશું. આંખો બંધ, ટટ્ટાર બેસીને બે હાથ ગોદીમાં રાખીને ગાયત્રી મંત્ર ખૂબ ભાવથી ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આજની માતાની પાઠશાળાની અંદર ગર્ભવતી માતાઓની ઉપસ્થિતિ, ચેતના સ્વરૂપ એમના ગર્ભમાં પાલન પોષણ થઈ રહેલા નાના બચ્ચાઓના દિવ્ય આત્માઓ, કર્મઠ કાર્ય કરતા ભાઈઓ બહેનો અને આપણા જે મુખ્ય કાર્યક્રમના સૂત્રધાર એવા આપણા સંયોજક શ્રી બેન સંગીતાબેન જોશીજી, રમેશભાઈ જોશીજી અને તૃપ્તિબેન, આપ સૌને નમન વંદન પ્રણામ. આજના કાર્યક્રમની અંદર એક નવા વિષય સાથે આપણે 3 દિવસથી કાર્ય સાથે જોડાયેલા છીએ. એક નવા વિષય સાથે આજે આપણે જોડાઈશું. અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે કીર્તિબેન દેસાઈ. એમનો પરિચય હું શું આપી શકું? બેન શ્રી કથાકાર છે. નારી જાગરણના કેટલાય સમયથી પોતે કાર્યરત રહેલા છે અને આવગડે સંસ્કારવાન પેઢીની અંદર પણ એમનો ખૂબ મોટો હિસ્સો છે. બેન ખૂબ ગર્ભસ્થ સંસ્કાર વિશે કામ કરી રહ્યા છે. આજની આ માતાની પાઠશાળાની અંદર એમનો કિંમતી સમય આપીને બેન શ્રી ઉપસ્થિત છે. તો બેન શ્રી કીર્તિબેનને વિનંતી છે, બેન આપનો માઇક અનમ્યુટ કરશો, સાથે સાથે આપણો વિડીયો પણ ઓન કરી અને આપણા મુખારવિંદથી આ માતાની પાઠશાળાની અંદર ગર્ભસ્થ માતાઓને આપ માર્ગદર્શન કરશો. આપનો વિષય છે ગર્ભસ્થ શિશુ પર ગર્ભ સંવાદનો પ્રભાવ, અને એ વાતથી આપણી કાર્યશાળા શરૂ કરશો. બેન શ્રી કીર્તિબેન દેસાઈ. આવો આજના પવિત્ર દિવસે સૂક્ષ્મ અને કારણ શરીરથી વિરાજમાન એવા ગુરુદેવ માં ભગવતી માતા, વેદ માતા, દેવ માતા, વિશ્વ માતાના અધિષ્ઠાત્રી માં જગદંબા માં ગાયત્રી માતાના આપ સૌના હૃદયમાં બિરાજિત એમના ચરણ કમળમાં પ્રણામ વંદન. આવો આજના પવિત્ર દિવસે ખૂબ અદ્ભુત અલૌકિક જે અદ્ભુત કાર્ય આપણે કરી રહ્યા છે સંગીતાબેન, રમેશભાઈ, આપ શ્રી બેન, તૃપ્તિબેન, આપ સર્વો, કેટલી ગુરુની કૃપા આપણા બધા ઉપર છે. કારણ કે આપણો દેશ, ભારત દેશ એ જગતગુરુ બનવા જઈ રહ્યો છે. જગતગુરુ બનવા જયારે જઈ રહ્યો છે ત્યારે એમ કે છે રત્નોની ખાણ, ઋષિઓની ખાણ, સુરવીરોની ખાણ, જેનું ઉત્પાદન થઈ શકે તો એ ભારત ભૂમિ, ભારત માતા, ભારત માતા કી જય. તો કહેવાનું તાત્પર્ય છે એવી આપણી ભારત માતા કે ત્યાં એવા સુરવીરો, એવા ઋષિ, એવા સંત, એવા મહંત, એ દાર્શનિક જ્યાં એમ કે છે કે ત્યાં સ્વયં એમને આવવા માટે તલપાપડ થાય છે અને એના માટે આપણે ત્યાં એવા માતા પિતા પણ છે. તો આવો આજના પવિત્ર દિવસે આપણે કમર સીધી રાખી આવો સૂક્ષ્મ શરીર શાંતિ જઈશું. ગુરુદેવ વિરાજમાન છે. ઓમ પ્રગટપ્રજ્ઞાય વિદ્મહે મહાકાળાય ધીમહિ તન્નો શ્રીરામ પ્રચોદયાત. ઓમ સૃજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્તે ધીમહિ તન્નો મા ભગવતી પ્રચોદયાત.
સપ્તઋષિ તપોસ્થલી, વેદ माता देव माता विश्व माता के अधिष्ठात्री माँ जगदम्बा माँ गायत्री माता के चरण कोटि कोटि प्रणाम करते हुए गंगा के गोदी हिमालय की छाया हिमालय के सबसे ऊंचा शिखर हिमालय बर्फ से ढका हुआ उगता हुआ सूर्य स्वामी सूर्य सूर्य के दिए तेजस्वी करो साधक सूक्ष्म और कारण सद में प्रवेश करते हुए ओजस तेजस वचस की घनता को धारण करते हुए आइए एक साथ गायत्री महामंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ज्ञानशक्ति समारूढ सत्त्वमाला विभूषित भुक्ति मुक्ति प्रदाताय तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। आओ આજના પ્રતિ દિવસે સૌથી પહેલા મીનાબેન મીનાબા જે મલિકપુર વાળા છે એમને હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ। આજે એમણે મને આમાં મોકો આપ્યો। વિશેષ કરીને આવો ઘરે સંસ્કારવાન પેઢી એમ કે છે કે ગુરુ સત્તાએ આ અદ્ભુત કાર્ય હતું જે એમ કે છે કે 7 આંદોલન હતા એની અંદર 8મું આંદોલન આવો ઘરે સંસ્કારવાન પેઢી એ સ્થાપિત થયું અને એની અંદર અદ્ભુત અલૌકિક બહેનો ને ભાઈઓ જેની અંદર મચી પડ્યા છે અને એના એમ કે છે કે રિયલી એનું રિઝલ્ટ એ આપણને સૌને જોવા મળી રહ્યું છે। તો મને જે આપ્યો છે આજે ગર્ભ સંવાદ એમ કહે છે કે ગર્ભોત્સવના ગર્ભ સંસ્કારના અલગ અલગ આયામ છે એની અંદર ગર્ભ સંવાદ એ એનું હાર્ટ છે એનું હૃદય છે। હૃદય કેમ અને ગર્ભ સંવાદ જ કેમ? તો પહેલું હું મારી પોતાની વાત કરું। જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મને આવું બધું ગાયત્રી પરિવારમાં પણ નહોતી ત્યારે આવું બધું હતું નહીં। હા પણ એક અંદરથી એવું હતું કે કંઈક ભગવાનનું વાંચ્યું ને કંઈક ભગવાનનું આપણે સતત આપણે એમાં રચ્યા પચ્યા રહેવું કે જેના થકી આપણું બાળક શ્રેષ્ઠ આવે। તો મેં શ્રીમદ ભાગવત કથા મેં વાંચી હતી તે સમયે અને શ્રી મહાપુરાણ પણ વાંચ્યું હતું। પણ કહેવાનું તાત્પર્ય એ છે કે મારા બાળકનો જન્મ એમ કે ગોકુળાષ્ટમીને થયો અને એની અંદર પણ નટખટ કાના જેવા જ એની અંદર એના ઓરા એના એમ કે જેની પ્રખરતા એની એવી એમ કે છે કે જે મેં બુક વાંચી હતી અને એને જે એમ કે છે કે જે આપણે ઘણી વાર એમ કે છે કે મેં તો રામાયણ ખૂબ વાંચી મેં તો શ્રીમદ ભાગવત કથા બી વાંચી મેં આ વાંચી બધું વાંચી પણ ઘણી વાર ઘણી બહેનો એવું કે છે કે મેં આટલું બધું વાંચ્યું પણ મારા છોકરામાં કોઈ અસર નથી। પણ કહેવાનું તાત્પર્ય કોઈ પણ વસ્તુને વાંચો એનું મનન ચિંતન કરો ત્યારે એને શું છે કે જે મનન ચિંતન એ સ્વાધ્યાય દ્વારા એના ગુણો બાળકની અંદર સ્થાપિત થાય છે। તો સૌથી પહેલા ગર્ભ સંવાદ એટલે શું? ગર્ભ સંવાદ એટલે કે સંવાદ એટલે શબ્દો દ્વારા શબ્દ દ્વારા વિચારો દ્વારા પોતાના બાળકની સાથે કનેક્ટ થવું। કહેવાનો તાત્પર્ય જે છે કે એક એમ કે છે કે જ્યારે માતા અને પિતાનું મિલન થાય છે ડિંબાણુ શુક્રાણુનું મિલન થાય છે ત્યારે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે અને ત્યાં એક સોલ આવે છે અને એમ કે છે કે એક બાળકના રૂપે ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ થાય છે। પણ એ ગર્ભમાં આવ્યો છે બીજું એ છે કે એને એક શરીર તો છોડી દીધું છે બીજા શરીરમાં એને ધારણ તો કરી લીધું છે પણ એનું ચેતનમન નથી અચેતન મન છે અનકોન્શિયસ મન છે। પણ કહેવાનું તાત્પર્ય માનું ચેતન મન પણ હવે ગર્ભની અંદર તો એ આવી ગયો પણ અંદર કાલ કોટરીની અંદર છે અને કાલ કોટરીની અંદર એમ કે છે એવું બાળક અંદર એકલું અંદર આમ કંટાળે છે હવે શું થશે શું અને તે સમયે પરમાત્માની સાથે સતત કનેક્ટેડ હોય છે। પણ એવું કહેવાય છે કે કોઈ પ્રિયતમ અને પ્રિયતમા બે હસબન્ડ મતલબમાં લવર છે બે કોઈ જગ્યાએ ફરવા ગયા અને ત્યાં ફરવા તો ગયા અને પછી એમ કહેવાય છે કે એમના જે લવર છે જે એની ફિયાન્સી છે એને ખૂબ તરસ લાગી મારે પાણી પીવું છે તો એ ભાઈ ફરવા ગયા હતા એટલે ક્યાંક જંગલ ની એવી રીતે તો ત્યાં પાણી લેવા ગયા આ બાજુ એ બેનનું કિડનેપિંગ થઈ ગયું એને એક મોટા ડાર્ક રૂમની અંદર
પૂરી દીધી, ડાર્ક રૂમ ની અંદર પૂરી દીધી. અને એમ કે છે પેલી બેન ને પૂરી થઈ દીધી. પેલી બેન અંદર એટલી બધી ગભરાય છે, ભગવાનને પ્રે કરે છે, ભગવાન મને આમાંથી કેવી રીતે બહાર નીકળીશું, હું શું કરું. મારા હસબન્ડ તો મારા જે એ છે તો પાણી લેવા ગયા છે. તો કહેવાનું તાત્પર્ય છે કે પાણી લઈને જેનો લવર આવે છે અને એમ કે છે કે અને ત્યાં જ એની બૂમ સાંભળે છે. અને એ બૂમ સાંભળીને ત્યારે એક જે ડાર્ક રૂમ ની અંદર કે જ્યાં હવા અને ઉજાસ નથી, નહિવત છે, અને ત્યાં એના પોતાના લવરના શબ્દ સંભળાય છે, કાનની પર સંભળાય છે. અને એની અંદર એક જાતની જબરજસ્ત ઉદ્વેગતા એટલી બધી એની અંદર એક આનંદ આવે છે, હા હવે મારો આમાંથી છુટકારો થશે. અને ત્યારે પોતે પોતાનો હાથ એ જે ત્યાં જોર જોરથી મારે છે કે હું અહીંયા છું. અને જયારે લવર આવીને બાણું ખોલે અને તરત જ એને બાથમાં ભેળી અને એને એમ કહે છે કે હા કેટલા બધા સ્વર્ગનું સુખ મળી ગયું, એવું એને સુખમાં જાય. તેવી રીતે તમારું બાળક આજે કાળ કોટડીની અંદર છે અને અંદર એ શું કે છે કે અંદર એને કઈ ગમતું નથી, પરમાત્માની સાથે એને એ કનેક્ટ થતો રહે છે. પણ હવે શું કે જેના ગર્ભમાં આવ્યો એ તો બીજી વાતો કરે છે, એ તો મોબાઈલમાં છે, એ તો પિક્ચરમાં છે, એ તો લોકોની નિંદામાં છે. હા, પણ ગુરુ સત્તાએ આપણને બતાવ્યું છે કે જ્યારે આપને ખબર પડે ત્યારથી આપ એક સજાગમાં થઈ જાઓ. સજાગમાં થાય અને કેવી સજાગમાં કે જેવી રીતે એમ કહેવાય છે કે શું સારું છે શું ખોટું છે, તેવી રીતે એનું ધ્યાન સતત અને જે કંઈ કર્મ કરે એ ફૂંકીને કરે. જેવી રીતે દૂધનો દાજેલો છાસ ફૂંકીને પીએ, તેવી રીતે જો માં સજાગ હોય તો એમ કે છે કે એ ધારે એવું બાળક આ ધરતી પર લાવી શકે છે. તો જે બાળક ગર્ભની અંદર છે, મને ટાઈમ થાય એ પહેલા જરા કહેજો, રાઈટ? તો જે ગર્ભમાં બાળક છે એ અંદર શું છે કે અંદર કાળકોટડીની અંદર છે, પણ માં જો ગર્ભ સંવાદ કરે, પોતાનો જમણો હાથ પોતાના પેટ પર હોલે ફેરવે અને બાળકને કહે છે બેટા, દીકરા, એમાં કોઈ પણ હોય, દીકરો હોય કે દીકરી હોય, પણ પ્રેમથી જયારે વાત કરે ત્યારે અંદરનો બાળક એટલું બધું આનંદ કિલકિલાટ થઈ જાય. ઓહો, મારી માં મને વાતો કરે છે, મારી મમ્મી મારી સાથે વાત કરવા માંડી, અને એટલું બધું ખુશ થઈ જાય બાળક. અને ધીરે ધીરે એમ કે છે કે એની સાથે એમ કે છે ધીરે ધીરે વાર્તાલાપ ચાલુ કરવું. તો વાર્તાલાપ કઈ રીતે ચાલુ કરવો, સંવાદ કઈ રીતે કરવો, તો કહેવાનું તાત્પર્ય છે કે સંવાદથી મોર્નિંગમાં જયારે ઉઠે, બેડમાં ઉઠે ત્યાંથી કરાગ્રહ સાથે મહાલક્ષ્મી સરસ આવી રીતે સૌથી પહેલા આવી રીતે તમે બાળકને કે ચલો બેટા આપણે ઉઠીએ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ચલો આપણે બે હાથ આવી રીતે કરી અને આપણે મંત્ર બોલીશું. ત્યાર પછી પૃથ્વી માતાનું પૂજન દર્શન કરીશું. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ, ચલો બેટા આપણે આમ કરીએ, ચલો બેટા આપણે આમ કરીએ. તો કહેવાનું તાત્પર્ય છે કે માં બાળકની સાથે શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક રીતે કનેક્ટ થઈ જાય છે. અને આ જગતની અંદર, આ દુનિયાની અંદર જે કાંઈ છે એ માં બધું શીખવાડી શકે, સમજાય છે. અને એમ કે છે કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડોક્ટર રૂપાલે કીધું છે કે બાળક અને આપણા સૌથી પહેલા તો હું એમ કેવું છે કે આપણા ઋષિ મુનિ સંતો 5000 વર્ષ પહેલા પીપલાદ ઋષિએ ગર્ભ સંહિતાની અંદર આ અદ્ભુત અલૌકિક લખી દીધું છે, જબરજસ્ત લખી દીધું છે, અને એને જ આપણે ફોલો કરવા છે. તો એની અંદર એમ કહેવાય છે કે સૌથી પહેલા આ ગર્ભ સંવાદ અને ગર્ભ સંવાદ એની ઇફેક્ટ સૌથી પહેલા કોને થઈ હતી? તો આપણે એમ કે છે કે પહેલાના યુગની અંદર, પહેલાના સમયની અંદર જોઈશું તો જ્યારે શ્રીમદ ભાગવત કથા એમ કે છે કે વ્યાસ નારાયણ એટલા બધા પુરાણો લખી દીધા, જબરજસ્ત પુરાણો, પણ તો બી 4 વેદ, પુરાણો, ઉપનિષદ કેટલું બધું લીધું, પણ એના મનને શાંતિ નથી, એના આનંદ નથી. તો તે સમયે એમ કે છે નારદ ઋષિ કીધું કે તમારા મનની શાંતિ, આનંદ માટે તમે એમ કે છે કે આના દુનિયાના, આ જગતના કલ્યાણ કરવા માટે, અને એમને ખબર છે કે કળિયુગ આવી છે, કળિયુગનો માણસ એવા કઈ વર્ષો કે હજારો મંત્ર જાપ ના કરશે, એક જગ્યાએ બેસી ના શકશે, તો એના માટે શું કરવું? તો તે સમયે નારદ ઋષિ અને એમને બતાવ્યું કે તમે શ્રીમદ ભાગવત કથા નું રચના કરો. અને આપ સર્વને ખબર છે શ્રીમદ ભાગવત કથાની રચના કરી, પણ એ બધું એમને સંભળાવ્યું કોને? તો કે પોતાના ગર્ભની અંદર રહેલા બાળકને સુખદેવજી મહારાજને સંભળાવ્યું. અને એ સુખદેવજી મહારાજ એમ કે 16 આની વૈરાગ વાળા
અને એમ કે છે જયારે એ પોતે શ્રીમદ ભાગવત કથા આચાર કરવા બેઠા, આપણને ખબર છે પરીક્ષિત મહારાજની, તો એ ખબર એ ખ્યાલ આવે છે કે એવા સુખદેવજી માં જે ગર્ભની અંદર આ કથા સાંભળી અને એની અંદર એટલી બધી પાત્રતા, એની અંદર એટલી બધી સાધના, ઉપાસના, સાધના, આરાધના, એટલી બધી ભક્તિ શક્તિ હતી કે એમણે પોતે પોતાના શિષ્ય પરીક્ષિત મહારાજને એમ કહેવાય છે કે આ મૃત્યુ, એને કે છે કે નાગ તો ડસવાનો હતો પણ એના શરીરને ડસો, પણ એના આત્મા તો એ પહેલા વિમાનમાં બેસીને વૈકુંઠમાં જતી રહ્યું. એવા આપણા ઋષિ સંતો પીપળા દૃશ્ય આ બધું આપણને કીધું. તો ગર્ભ સંવાદની અંદર તમે તમારા બાળકની સાથે વાતચીત કરતા થાવ, એક એની સાથે ભાવનાત્મક, એક તમારે એની સાથે એક એવું જબરજસ્ત એમ કે છે કે તમારું એની સાથે એક આત્મીયતા ભરવું, ભાવનાત્મક, અને એની સાથે જયારે તમે એને વાત કરો કે જો બેટા આપણે હવે સવારે ઉઠ્યા, સ્નાન આદિ કાર્ય કર્યું, અને સૌથી પહેલા મંદિરની સામે રોજ બહેનોએ, મારી એક વિનંતી છે કે મંદિર પાસે રોજ અવશ્ય બેસવું, દીવો પ્રગટાવો, અગરબત્તી પ્રગટાવો. તારે કહેવાનું કે જો બેટા આ દીવો પ્રગટાવશું, જો બેટા આ જે અખંડ જ્યોતિ કે જે આજે અમારા શાંતિકુંજની અંદર અમારા ગુરુદેવે જે 100 વર્ષનું તપ કર્યું છે, કેની સામે કર્યું? આ અખંડ જ્યોતિની સામે. એ અખંડ જ્યોતિ આ નાનું એનું ટમટમી આ દીપ છે. જો બેટા તું એને દર્શન કર, એમાં તને ગુરુદેવના દર્શન થશે. તો કહેવાનો તાત્પર્ય છે ગુરુદેવ 100 વર્ષ જે તપ કર્યું એને 100 વર્ષ થવા, જે અખંડ જ્યોતિને 100 વર્ષ, એવી બધી માહિતી તમે તમારા બાળકને આપણે આપતા જઈશું, એની સાથે વાત કરતા જઈશું. ત્યાર પછી ગાયત્રી મહામંત્ર બોલીશું. ગાયત્રી મહામંત્ર બીજે તમે જે ભગવાનને માનતા એ ભગવાનનું નામ સ્મરણ લેશું, એને નમન વંદન. પણ ગાયત્રી મંત્ર જ કેમ? તારે એને સમજાવ કે બેટા એક ગાયત્રી મહામંત્ર બોલીએ ત્યારે 1,60,000 ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે. એ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે એમ કે છે કે એની આખા બોડીની અંદર, આખા 24 કેન્દ્રની અંદર, આખા સેલ્સ ની અંદર એમ કે છે અદભુત એની એમ કે છે પ્રસન્ન શક્તિ આપણી અંદર સ્થાપિત થાય. ધીરે ધીરે આપણે ઓજસ, તેજસ, પ્રખરતા, દિવ્યતા પ્રાપ્ત થઈ. આવી રીતે જયારે મંત્ર, ગાયત્રી મહામંત્ર રોજ બોલવાનું. હવે કહેવાનું તાત્પર્ય છે ગર્ભ સંવાદ કરવાનું, બરાબર, પણ ક્યારે કરવો? તો એવું કહેવાય છે કે ત્રિકાળ સંધ્યા, આપણા શાસ્ત્રોની અંદર ત્રિકાળ સંધ્યા, સવારને ગર્ભ બ્રહ્મ સંધ્યા, મધ્ય સંધ્યા અને સાયકાળની સંધ્યા. તો આ બેન અવાજ સંધ્યા થોડો છે. વધારો, બેન અવાજ થોડો વધારો, બધાની સૂચનાઓ આવે છે. અચ્છા અચ્છા, જી સંભળાય સંભળાય છે? હેલો, સંભળાય છે? હા સંભળાય છે, બોલો. સંભળાય છે હવે? હા ઓકે. તો હા, તો ત્રિકાળ સંધ્યા કેમ, જે મેં તમને બતાવ્યું, તો કહેવાનું કે તે સમયે જે ત્રિકાળ સંધ્યા જયારે જે કહેવાય છે, એમ કે છે એ ત્રિકાળ સંધ્યા તે સમયે આપણે ઈંગલા, પિંગલા અને સુષુમ્ના એ 3 નાડી એક્ટિવ થાય છે. અને જયારે એ 3 નાડી એક્ટિવ થાય છે ત્યારે એ સમયે કરેલો ગર્ભ સંવાદ એ બાળકના એમ કે છે કે એના જે એમ કહેવાય છે કે એક મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ બને છે. આપ સર્વને એ બધું આગળ તમે બધા જોઈ ગયા છો. જે 2.5 લાખ ન્યુરોન્સ બને છે, તો કે છે કે એની ઉપર ઇફેક્ટ થાય છે. બીજું કે એપિજેનેટિક, તો એમ કહેવાય છે કે જે એપિજેનિક જીન્સની ઉપર એપિજેનિક, તો કહેવાય જીન્સની અંદર, જીન્સની ઉપર આનુવંશિક જીન્સની અંદર બદલાવ કરવો હતો. તો કહેવાનું તાત્પર્ય 46 જીન્સ, 23 ફાધર તરફના, 23 મધર તરફના. તો આની પર એવી ઇફેક્ટ પડે છે એપિજેનેટિક પર કે જે તમે ગર્ભ સંવાદ દ્વારા એ બાળકને ઉપર જે નેગેટિવ સ્વીચો છે એને તમે નેગેટિવ સ્વિચ ખોલ્યો એને બંધ કરી શકો છો. સત્સંગ દ્વારા, ત્રિકાળ સંધ્યા દ્વારા, ગર્ભ સંવાદ દ્વારા એને એ બધી નેગેટિવ સ્વિચ બંધ કરી શકો. અને માને ભગવાને એવી શક્તિ આપી છે કે જે પોઝિટિવ જેની સ્વિચ બંધ હોય એને ખોલી શકે છે. માની અંદર પરમાત્મા એ અદ્ભુત અલૌકિક એવી શક્તિ પ્રદાન કરી છે. માં ધારે એવું બાળક આ ધરા પર આભુમંડળ પલાવી શકે છે. અને માં એમ કે શું ધારે, તું ચાહે છે શું માં? તો એક વાર એમ કહેવાય છે કે વિવેકાનંદના માતા ઉમેશ્વરી દેવીજી એમ કે છે એમના 2 સંતાનો એમના એ થઈ ગયા, ડિસ્ટર્બ થઈ ગયા. પણ માતાજી કીધું ઓકે, અને શિવની આરાધના કરી, ભલે તમે 2 મારા બાળક લઈ દે, પણ આવી ત્રીજું સંતાન તમારે સ્વયં આવવું છે. માનો સંકલ્પ
અને આવું પડ્યું ભગવાને. તમને ખબર છે સ્વામી વિવેકાનંદ, એની બહુ હું આગળ વાત નથી કરી. હવે આ બધી મેં પૌરાણિક વાત કરી. હવે અત્યારની વાતો હું કરું તો એની અંદર એમ કહેવાય છે કે સાયના નેહવાલ એમ કે છે કે ફર્સ્ટ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની અંદર ગોલ્ડ લાવનાર જો કોઈ હોય તે પોતે સાયના નેહવાલ હતી. ટાઈમિંગ જરા કહેજો, રાઈટ? તો એ સાનિયા નેહવાલ હતી. તો એ સાનિયા નેહવાલ આટલી મસ્ત બેડમિન્ટન પ્લેયર કેવી રીતે બની? ત્યારે કે એના માતા પિતા બે પોતે રમતા હતા, જબરજસ્ત રમતા હતા. અને એની માતા એવી હતી કે જ્યાં લગી એ જીત્યા ને ત્યાં લગી એ જબરજસ્ત રમતી. એ પોતે ગર્ભવતી હતા, 8 મહિના એને ગર્ભ હતો એ સમયે સાયના નેહવાલ અંદર હતી. અને એ એમ કે છે કે એ 8 મહિનો અંદર ગર્ભ હતો ને એની સાથે રમતા હતા. ત્યારે બીજા બધા ઓડિયન્સ બીજા બધા કે તમે ના રમશો તમારા બાળકને એની ઇફેક્ટ થશે. તો કે ના, એટલા જૂનની મારે જીતવું છે ને મારે રમવું છે. અને એ બધી એમ કે છે આખી એમ કે છે કે ગ્રાફિંગ એ બધી જ એ સાયના નેહવાલના એની પર પડી ગઈ અને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ લાવી. અને તેવી રીતે આપણને ખબર છે કે ઝાકિર હુસેનને બીબીસી ન્યૂઝની અંદર પૂછવામાં આવ્યું કે આપ આટલા સરસ 4 વર્ષની ઉંમરથી તબલા વગાડે, તમે કઈ રીતે વગાડી શકો છો? ત્યારે કે જ્યારે મારા પિતા અલ્લાહ રખા ખૂબ જ એમ કે કોઈ પ્રોગ્રામ કરીને આવે અને એ સમયે એમ કે એમને એટલો બધા આનંદિત હોય તો હું જ્યારે મારા માતાના ગર્ભમાં હતો ત્યારે મારા પિતા જબરજસ્ત એમ કે એ તબલાની થાપ આપતા હતા. અને એવી થાપ આપતા એટલે એમ કે છે કે એની અંદર એ આખી રચના થઈ ગઈ. બીજું એ તબલાની યાદ. હવે તમને સૌથી એ વાત કરું, અત્યારે જે આખા વિશ્વની અંદર આપણો ડંકો વગાડી રહ્યો છે શ્રી નરેન્દ્ર મોદી જેના માતા હીરાબાને ગુજરાતની અંદર એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. ત્યારે એમ પૂછવામાં આવ્યું કે હીરાબા, જ્યારે નરેન્દ્રભાઈ આપના ગર્ભમાં હતા ત્યારે આપણે શું કરતા હતા? ત્યારે કે ભાઈ અમે તો બહાર એટલે લોકોના ઘરે કામ કરતા હતા. સાંજના બાળકોને ખવડાય પીવડાવીને એ લોકો સુઈ જાય ત્યારે મારા પતિ દામોદરદાસ એ પોતે મોદી એ પોતે શ્રીમદ ભાગવત કથા, શ્રી મહાભારત અને ત્યાર પછી શ્રી ગીતા, આ 3 મને એમ કે છે એ સંભળાવતા હતા. કારણ કે મને વાંચતા પહેલા એટલે મેં એમ કે મને વાંચતા આવડતું પણ મને એ સંભળાવતું. કહેવાનું તાત્પર્ય પતિ અને પત્ની ગર્ભ સંવાદ કોણ કરે? એકલી માં ના કરે, પતિ પણ કરે. પતિ પત્ની બે ગર્ભ સંવાદ કરે. અને એમ કે પિતાએ જયારે બધું વાંચતા હતા, માતાએ એને અહેસાસ કર્યો, માતા એના મન ચિંતન ચરિત્રની અંદર સ્થાપી દીધું. અને તમને કદાચ ખબર હશે કે જયારે નરેન્દ્ર મોદી ઇલેક્શન જયારે 2014ની અંદર જે લડવાના હતા ત્યારે એમના માતાજી કીધું કે તું જીતીને જઈશ. એ માતાએ કઈ રીતે કહી શક્યું? કારણ કે એ માતાનું એટલું બધું ચિંતન, એમનું એટલું ચરિત્ર, એમની એટલી આધ્યાત્મિક લેવલ એટલું ઊંચું હતું કે એને પોતાની તપશક્તિ પોતાના બાળકને તો સ્થાપિત કરી હતી, પણ માના ગર્ભની અંદર એટલું બધું એમ કે જે એમણે આધ્યાત્મિક પૈપાન કર્યું હતું કે આજના સમયની અંદર કોરોનાની અંદર પણ આપણને બચાવી લીધા ને અત્યારે ટ્રમ્પની સામે પણ આપણને બચાવી. આવી ત્યાર પછી હું તમને વાત કરું આપણા ચિન્મય ભૈયાની. તો ચિન્મય ભૈયા એમ કહેવાય છે કે જ્યારે ડોક્ટર સાહેબ અને દીદીના લગ્ન થયા, કારણ કે 2 જણ ભણતા હતા અને ગુરુદેવે 2 જણના લગ્ન કરી દીધા. અને ત્યાર પછી એ લોકો સંસારમાં ના આવતા. ડોક્ટર સાહેબ આગળ ભણવા જતા રહ્યા, દીદી આગળ ભણવા જતા. અને 2 જણ પાસે 5.5 લાખના અનુષ્ઠાન કરે 2 પાસે, એટલે 11 લાખ થઈ. ત્યાર પછી એ લોકો સંસારની અંદર આવ્યા. કહેવાનું તાત્પર્ય છે કે જે માતા પિતા બાળકને આ ધરા પર લાવતા પહેલા પોતે બ્રહ્મચાર્ય, લગ્ન કર્યા પછી બ્રહ્મચાર્ય જીવનનું પાલન કરી અને જ્યારે અનુષ્ઠાન કરે છે, જબરજસ્ત ગાયત્રી મહામંત્ર જ્યારે સ્વાધના કરે છે ત્યારે અવતારી ચેતના ઉતરે છે, જે આપણા બધાની સામે જીતો જાગતો દાખલો કોઈ હોય તો ચિન્મય ભૈયા છે. કે આજે વિશ્વ પટલ ઉપર જે ડંકો વાગી રહ્યો છે ને, અત્યારે નોબેલ પ્રાઇઝ આપનાર એવા બધા ધુરંધરો વિશ્વવિદ્યાલયની અંદર આખા વર્લ્ડના ફેમસ લોકો આજે વિશ્વવિદ્યાલયની અંદર આવ્યા. અને આટલા બધા ધુરંધરો અને એ પણ ચિન્મય ભૈયાને સાંભળે તો આપણે કેટલા બધા નસીબદાર છે કે આપણે ગાયત્રી પરિવાર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આપણે દીકરા દીકરીએ છીએ. બીજું મારી પોતાની વાત કરું તો મારી જે પુત્રવધુ છે એ જાપાનની કંપની, જ્યારે એના ગર્ભમાં
બાળક આવ્યું ત્યારે એ જાપાનની કંપનીમાં મેનેજર હતી. પણ કહેવાનું તાત્પર્ય એને ટાઈમ જ નહોતો. જ્યારે ઇન્ડિયામાં હતી ત્યારે એની પાસે ટાઈમ જ નહોતો. એ મને જ્યારે એ ગર્ભને ધારણ કર્યું ત્યાંથી એ પહેલા હું એને બોલ કરતી હતી ગર્ભ સંસ્કાર માટે, ગર્ભોત્સવ માટે, એટલે એ છોકરીને એટલું ખબર કે મારા મમ્મી આ કરે છે એટલે મારે આમાં થોડું ફોકસ કરવાનું. અને ત્યાર પછી ગર્ભવતી રહી ત્યાર પછી મેં એને કીધું બેટા હવે તમારું ખાવા પીવાનું બધું નો ડાઉટ અમારા ઘરમાં એવું બધું તો બનતું નથી, પણ અમે જે એને કીધું બહારનું ખાવાનું હવે ઓછું કરી દેવાનું આપણે ઘરનું. એ છોકરી ફોલોઅપ કર્યું. બીજું એ કે એ જ્યારે સવારે નીચે હોય, કારણ કે એને તો ઓનલાઈન હતું એટલે ઉપર એ લોકો જતા રહે, જ્યારે નીચે હોય ત્યારે ઘરની સવારમાં ઘરની અંદર ગાયત્રી મંત્ર ગુદેવના અવાજમાં, અને ત્યાર પછી આપણે એમ કે છે કે જે શાંતિકુંજના ભજન છે એ હું વગાડતી હતી. શ્રીમનમ સ્ત્રોત, હનુમાન ચાલીસા, એ બધું સતત અમે વગાડતા હતા. બીજું એમ છે કે એને ટાઈમ નહીં હતો, પણ એ 2 ટાઈમ રસોડામાં ક્યારે આવે કે બપોરે 1:30 વાગે રોટલી કરવા આવે, રાત્રે 7, 7:30 ભાખરી બનાવે. તો એ સમય દરમિયાન હું એને એટલી બધી ગર્ભ સંવાદ એટલે હું કહું બેટા તારે પહેલા જયારે રોટલી એ ભાખરી બનાવવાનું હું ચેડું તો એને હું એમ કહું બેટા તારા ગર્ભ પર સહેજ હાથ ફેરીને બાળકને કહે આપણા ઘરની, હું ગુરુદેવને પણ પ્રાર્થના કરું, આપણા ઘરની અંદર અવતારી ચેતના પરમાત્મા તમે અમને આપો, તમે અમારા પર આશીર્વાદ વર્ષાવો, આપ અવતારી ચેતના અમારા ઘરની અંદર પણ હું આજે મારા બાળકને અવતારી ચેતના ના કહી શકું, પણ ગુરુદેવના વિશેષ કરીને આશીર્વાદ કહું. કારણ કે એ દીકરી જ્યારે આ ભાખરી રોટલી બનતો હું સતત એને કોઈને કોઈ સ્ટોરી કરું, પ્રહલાદની સ્ટોરી કે એ પ્રહલાદ કઈ રીતે કે જે કયાદુ કે એપીજીન્સ કે જે એને કયાદુ જે હતા એ પોતે રાક્ષસી હતા, પોતાના પતિ પણ રાક્ષસી હતા. જ્યારે ગર્ભવતી રહ્યા ત્યારે ઇન્દ્ર રાજા એને મારવા આવ્યા તે સમયે નારદ ઋષિ કીધું કે આ કે બાળ હત્યા છે, અને કે જયારે નારીની હત્યા કરતો તો એમ કે તારો તો નાશ થશે પણ તારા આખા એમ કે છે કે રાજ્યનો પણ નાશ થશે, એટલે કે તું એને ના માર, એ તું મને એમ કે તું મને આપી દે. એટલે નારદજીના આશ્રમની અંદર કયાદુ જયારે આવ્યા અને રહ્યા ત્યારે સતત સવારના મોર્નિંગની બ્રહ્મુહૂર્તની થી જ એમને એમ કે સવારમાં ઉઠી જતા હતા, સ્નાદિ કાર્ય કરે, અમને જપ તપ યજ્ઞ ગાયનું સેવા કરી, ઋષિઓની સેવા કરી, ઋષિ પત્ની સાથે રહેવું, અને જ્યારે યજ્ઞ કરવો, અને જ્યારે રાત્રે પોતે જ્યારે બેડમાં સુવા જતા હતા ત્યારે આખા દિવસ દરમિયાન દિનચર્યાની અંદર કઈ સ્વાધ્યાય કરી, કઈ માળા કરી, આજે શું કર્યું, એ સતત પોતાના બાળકને ગર્ભની ઉપર હાથ ફેરીને કહેતા કે જો બેટા આજે સવારથી તે રાત લગી મેં આપણે આટલું બધું કાર્ય કર્યું છે, અને જો બેટા, અને સ્વાધ્યાયની અંદર જે કોઈ પણ એમણે દ્રષ્ટાંત સાંભળ્યું એ બાળકની સાથે મનન ચિંતન કરતા હતા. આવી રીતે એમ કે છે કે પ્રહલાદ એના ગર્ભની અંદર એક દેવ આત્મા તરીકે આવ્યો, અને કહેવાનું તાત્પર્ય કે એના જે રાક્ષસી જીન્સ હતા એ માએ એમ કે એપિજેનિક એની ઉપર એમ કે છે બધી જ નેગેટિવ સ્વિચ બંધ કરી દીધી, પોઝિટિવ સ્વિચ ઓપન કરી દીધી. એટલા માટે એના ઘરે એમ કે છે કે પ્રહલાદ એક ભક્ત એમ કે ભક્તવત્સલ પ્રહલાદનો જન્મ થયો. તેવી રીતે હું મારી જે પુત્રવધુ હતી એને સતત રોજ કઈ ને કઈ ઓલવેઝ એને હું બધા એને મહાત્મય બતાવતી, કોઈ ને કઈ કહેતી હતી. તો કહેવાનો તાત્પર્ય છે આજે એ અત્યારે લોકો કેનેડામાં છે, પણ એ બાળક એની મમ્મી સૂતી નહોતી આખા દિવસ, એને સતત કામ. આજે બાળક સવારથી ઉઠ્યો તો રાતના લગી સુઈ નહીં, પણ કેવું કરે એ આલતા ચાલતા હનુમાન ચાલીસા બોલે. આજે અમે એને ગાયત્રી મંત્ર બોલાવી કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં. અમે જે રીતે આપણે જે શાંતિકુંજના લય પદ્ધતિ બોલતા હોય, મહામૃત્યુંજય મંત્ર બોલતા હોય, પહેલા અમે ઓમ નમો ભગવતે અરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એ અમે લોકો એને સ્ટાર્ટિંગમાં અમે ગાતા હતા, પછી એની જાતે જ ગાય. હવે જયારે અમે એને વિડીયો કોલિંગ એવરીડે થાય તો એવરીડે વિડીયો કોલિંગ થાય તો સૌથી પહેલા છે જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. હજુ એની ઉંમર 3 વર્ષની જ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ પાપા, અને તરત ઓન ધી સ્પોટ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. પછી એમ કે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃ મોક્ષમામૃતાત્. તો કહેવાનો તાત્પર્ય છે કે આજે અમારે એને કેવું નથી, પણ એ સ્પીડમાં બોલી જાય છે 3 મંત્ર. અને મારા પુત્રવધુ એમ કે છે મમ્મી હાલતા ને ચાલતા એની હનુમાન ચાલીસા એ સતત બોલે છે. ત્રીજું એ કે હું પોતે કથાની અંદર હું પોતે શ્રી રામચંદ્રની જે સ્તુતિ આપણે જે ગાઈએ છીએ તો એની અંદર મારે જયારે એના મતલબમાં લય પ્રમાણે ગાવું હોય તો મારે અમુક શબ્દને થોડું ત્યાં ફોકસ કરવું પડે. પણ આ છોકરો જે શ્રી રામ સ્તુતિ જે ગાય છે ને, મને તેમ થાય કઈ રીતે ગાઈ શકે છે. એક ધડાધડ ગાય છે, અને એમ તમે જે સ્પષ્ટ ગાય છે, એવું નહીં શબ્દ આમ તેમ નહીં, સ્પષ્ટ ગાય છે. તો કહેવાનું મારું તાત્પર્ય જ છે કે બાળક
આપણે આપણા ઘરની અંદરથી જ આપણે જે આપણી ઈચ્છા શું છે, પેલું પેરેન્ટ્સની પણ ઈચ્છા, એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સની બી ઈચ્છા હોવી જોઈએ કે અમારા ઘરે આવું. તો આજે હું એ બાળકને જોઉં છું ત્યારે મને એમ થાય કે ખરેખર ગુરુદેવની કૃપા છે કે આ 3 વર્ષની અંદર આટલું બધું બોલી છે. હનુમાન ચાલીસા આલતા ચાલતા બીજું કે હું તમને એ જ કહેવા માંગુ, આપણે એક દિવસના 60,000 એમ કે છે કે આપણને વિચારો આવતા છે, એમાં નેગેટિવ પણ પોઝિટિવ. તાર ગર્ભવતી બહેનોને નેગેટિવ પણ આવતા હોય, પોઝિટિવ પણ આવતા હોય છે. એના ટાઈમ ઓવર. હલો બેન 5 વાગ્યા સુધી ચલાવશો? અચ્છા, ઓકે ઓકે, હજુ 4:42 થઈ છે, રાઈટ? ઓકે. તો જ્યારે હા, તો આપણે કદાચ ખબર, આપ સર્વને ખબર જ છે કે ગાયત્રી દીદી 1000 ડે આપ્યા છે. તો એમ કહેવાય છે કે જ્યારે ડિવાણુ શુક્રાણુ જ્યારે મિલન થાય છે અને તે સમયે જે ગર્ભનું વેટ હોય છે 0.04 એ મિલીગ્રામમાં હોય છે. પણ એમ કહેવાય છે કે 9 મહિના દરમિયાન 7.5 કરોડ ગુણો એ ડેવલપ થાય છે. તો એ સમયે 14 દિવસની અંદર, 14મા દિવસે એના ન્યુરોન્સ બનવામાં આવે છે અને 1 મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ બને છે. રોજના એના 5 લાખ ઉપર, એટલે સોરી, એના અધધર ન્યુરોન્સ બનતા છે. આ ન્યુરોન્સ ખાલી માના ગર્ભમાં જ બને છે, આફ્ટર નથી બનતા. અને એમ કહેવાય છે કે માં જો ધારે ને તો 80% પોતે પોતાના બાળકને ગર્ભની અંદર, કારણ કે કોરી પાર્ટી છે માં, એક એમ કે છે કે જબરજસ્ત એમ કે છે ગ્રાફ આર્કિટેક્ટ છે, એને જે ગ્રાફ કરવો હોય, જે ડિઝાઇન કરવી એ બનાવી શકે છે. તો કહેવાનો તાત્પર્ય છે કે 80% અને 15% એમ કે છે કે 2 વર્ષની અંદર, 5% એ દુનિયાની અંદર આખી જિંદગી દરમિયાન એ શીખે છે. તો કહેવાનું તાત્પર્ય છે કે તમારે 80% ગર્ભ 9 મહિનાની અંદર મહેનત કરવી છે કે પછી મહેનત કરવી છે? તો પહેલું 9 મહિના લગી માં ફ્રી હોય, તે પોતાના બાળકને પૂરેપૂરો સમય આપી શકે અને એને બાળક કેવું જોઈએ છે એ પોતે બનાવી શકે છે. બીજું એ કે દીદીએ બતાવ્યું હતું, ગાયત્રી દીદીએ, તો 3 મહિના પહેલા, 3 મહિના પહેલા, 3 મહિના આફ્ટર, 9 મહિના આફ્ટર, 2 વર્ષ, એની અંદર એમ કહેવાય છે કે એના ન્યુરોન્સ જબરજસ્ત, એટલે મતલબ એનો ગ્રાફ, એની આઈક્યુ જબરજસ્ત હોય છે. તો આ એમ કે છે 9 મહિનાની અંદર તમે તમારા બાળકને જે શીખવું એ શીખવાડે છે. હા, ઓકે, તમારે મેથ્સ શીખવા છે, તમે મેથ્સના સ્પેશિયાલિસ્ટ બનાવો છો તો બનાવી શકો છો. બીજું, અમારા બરોડાની અંદર એક ડોક્ટર હતા, એની પાસે એક, એ લોકોનું ફેમિલી ફ્રેન્ડ હતા, ફેમિલી છે. તે બેને કન્સીવ કર્યું કે એ ગર્ભવતી બેન થયા. તો પેલા ડોક્ટરને પૂછ્યું કે હવે હું શું કરું? કે તારે કીધું કે તારે તારું બાળક કેવું જોઈએ છે? તારે કે મારું બાળક એમ કે ગીતાના શ્લોકો કડકડાટ બોલે એવું જોઈએ છે. તો કે જોબ છોડી દે? તો કે છોડ. તો એમ કે તું રોજ ગીતાના 18 અધ્યાય, 700 શ્લોક એવરી ડે એને બોલો, વાંચો. એટલું નહીં, સંસ્કૃતમાં નહીં પણ એનું ભાષાંતર, આ શ્લોકનું આ ભાષાંતર, એવી રીતે તું કર. એ બેને એવું કર્યું. તો એમ કહેવાય છે કે એ બેનની દીકરી 4 વર્ષની હતી ત્યારથી ગીતાનો શ્લોક કડકડાટ છે. એક સુરતની અંદર એક વાત હતી કે એક બેન ટીચર હતા અને ક્યાંક આપણે બધા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કોઈ પણ જાતનું ફી લીધા વગર આ જબરજસ્ત ચલાવી રહ્યા છે. આપણે એક માકી પાઠશાળા, બીજે તમે બરોડામાં, અમદાવાદ, ઇવન કોઈ પણ આખા વર્લ્ડની અંદર, કોઈ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ તમે આ બધું શીખવો ને, તમારી ફીસ 10,000, 15,000 એવી રીતે લેવી પડે. એ બેને એક જગ્યાએ પૈસા ભરીને સેમિનાર કર્યો છે અને એમાં એ ગર્ભ સંવાદ શીખાતા. એ બેન ગર્ભવતી હતા અને એને સુરતનો એક આ છેડો ને બીજો છેડો. તો કહેવાનો તાત્પર્ય છે કે એને તે સમયે, અત્યારે રજા મળે ત્યારે એ બેનને રજા નહોતી મળતી, તો એ બેનને શું કે રજા લીધી. આજે પોતાના ચેકઅપ માટે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર પાસે ગયા કે ડોક્ટર મેં આજે રજા લીધી છે, તમારું ચેકઅપ કર્યું. ડોક્ટરે કીધું સોનોગ્રાફી કરવાની.
તો બેન જયારે એમ કે છે કે એમને ટેબલ પર લીધા અને બાળકનું એમણે જે સોનોગ્રાફી કરી હતી ને એ ભાગવાન હતી, આખું અલગ હતી. તો કે બેન આજે સોનોગ્રાફી તમારી ના થકે, કારણ કે મારે તમારા બાળકની જે સોનોગ્રાફી જે ભાગની કરવી છે, જેની કરવી છે, એ આમાં એ પોઝિશન પર નથી. એને પોઝિશન આખી બદલી કરી છે અને એને આવતા અઠવાડિયું થશે એ પોઝિશન પર ગર્ભની અંદર આવતા એને અઠવાડિયું. તો કે ના ડોક્ટર, એ તો બની ના શકે, કારણ કે હું આટલા દૂરથી આવું છું અને મને રજા ના મળે. એટલે કે તમે એક કામ કરો, એમ કે તમે છે ને કે જ્યારે આ દવાખાનું મતલબ છેલ્લું પેશન્ટ હોય ને ત્યારે તમે મને કહેજો અને છેલ્લી મારી સોનોગ્રાફી. પેલા ડોક્ટર કીધું બેન પોસિબલ નથી, તમારે કોઈ પણ હિસાબે અઠવાડિયા પછી આવવાની છે. પેલી બેન એવી જીદે ચડી ગઈ કે ના તમારે મારી સોનોગ્રાફી કરવી પડશે છેલ્લે. ડોક્ટર બી કંટાળે કે ઓકે કે અત્યારે કોણ માથે ચડે. આ બેન એક જગ્યા પર બેસી ગઈ દવાખાનાની એક જગ્યા, બહુ શાંતિથી એકદમ મન શાંત કરી પલાઠી વાળીને બેસી ગઈ. પોતાનો જમો હાથ પોતાના ગર્ભની પર ધીરે ધીરે હોલે પેલા ડીપ બ્રેથિંગ કર્યું, ઓમનાથ કર્યું શાંતિથી, ઓમનાથ. પોતાના વિચારોને શાંત કર્યું, પોતાનો બીપી જે કોઈ હોય એને એકદમ સરસ નોર્મલ એકદમ શાંત કર્યું, એકદમ મનને શાંત કર્યું ઓમનાથથી. અને પછી શાંતિથી એ બેને પોતાના બાળકને ધીરે ધીરે વાત કરવા માંડી. બેટા હું તારી સાથે રોજ વાત કરું છું, તને ખબર છે બેટા કે જો બેટા અત્યારે કેટલી તકલીફ, કેટલા હેરાન થઈ અને આપણે લોકો આવ્યા છે આ ડોક્ટર પાસે. એ પેલો છેડો ને આ છેડો. હવે કાલથી ફરીથી આપણે સ્કૂલે જવાનું છે, તો બેટા હવે કઈ રીતે તું પણ હેરાન થઈશ, હું પણ હેરાન થઈશ. અને આ ડોક્ટર પછી આપણને એમ કે છે કે અઠવાડિયું પછી આવવાનું કે છે, તો કેવી રીતે પછી તું મારો દીકરો છે, તું મારી વાત સાંભળે છે, તું બધું જ સાંભળે છે અને તને મમ્મીની ચિંતા છે. બેટા તું તારે કોઈ પણ હિસાબે તારે જે ડોક્ટર કહે છે એ પોઝિશનમાં તું આવી જા, અને તું આવી જઈશ અને તો બેટા આપણું કાર્ય થઈ જશે, તારી સોનોગ્રાફી થઈ જશે અને તું અંદર જે હેલ્ધી છે જે છે એ બધું અમને ખબર પડી જશે. તો એ બેન પોતાના બાળક સાથે, કારણ કે રોજ વાત કરતી હતી બેન પોતાના બાળક સાથે, એક આત્મીયતા, એક ભાવનાત્મક એટલું બધું બાળક સાથે કનેક્ટ હતી. અને એમ કે છે કે એ બેન ત્યાં 2 કલાક બેઠી ડોક્ટરના દવાખાના, અને બધા પેશન્ટ પતી ગયા. ત્યાર પછી પેલા નર્સને કીધું કે પેલા બેન બેઠા છે, તો કે હા, તો કે બોલાવો. અને પછી કે બેન તમે ખોટી માથાકૂટ જીત કરો છો, પોઝિશન પર નહીં આવી શકે, પણ ડોક્ટર તમે એકવાર મારી સોનોગ્રાફી તો કરો. અને કે ચલો બેન સુઈ જાઓ. તો બેન જયારે સોનોગ્રાફી કરવા જાય તો એ બાળકને જે ડોક્ટરને જે ભાગની એને સોનોગ્રાફી કરવી હતી એ પરફેક્ટ હતી. તો ડોક્ટર અવાક થઈ ગયો, આ બેન કઈ રીતે પોસિબલ બન્યું? ત્યારે કે ભાઈ મારા બાળકની સાથે સતત વાતચીત, ગર્ભ સંસ્કાર એટલે ગર્ભ સંવાદ મેં વાત કરી છે એની સાથે, તો આવી રીતે આ પોસિબલ બને છે. ત્યાર પછી એક ડોક્ટરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનવસદાસજીનો મેં એક ગર્ભ સંસ્કાર પર સાંભળ્યું હતું. તો એમણે એક બહુ સરસ, મને એમનો એ બી ગમ્યો. એમણે એમ કીધું કે અમેરિકાની અંદર બધા સાયન્ટિસ્ટો એ બધા એમ વિચાર કરે છે કે ગર્ભની અંદર બાળકની ઉપર બધી ઇફેક્ટ થાય છે અને એને જેવું બાળક બનાવવું એ બનાવી શકે. આ ઇન્ડિયન લોકો તો કાયમ એમ કે છે કે એ લોકોના ઋષિઓના મુનિઓની સંતોની આવી વાત કરે છે, અમારે આમ છે ને અમારે તેમ છે, કે આવું સાચું બનતું હશે? તો તે સમયે એમ કે છે કે એ લોકોએ સાઉથ આફ્રિકામાં જઈ અને એમ કે છે કે જેની 5 પેઢી લગી જે એમ કે નિગ્રો, જે પેરેન્ટ્સ બધા બ્લેક, કાળા અને કરલી હેર એવા, તો એમાંથી કેટલાય જે કપલ હતા એમાંથી 5 કપલ એ લોકોએ તારણ કરીને કાઢ્યું. એમાંથી એક કપલ કાઢ્યું અને એમાંથી એક કપલને કીધું કે અમે તમને અમેરિકાની અંદર તમને રહેવાનું, ખાવાનું, પીવાનું, સિટીઝનશીપ આપીશું. બીજું કે તમારી ડિલિવરી અમે ફ્રી કરાવીશું, તમને રહેવા માટે ઘર આપીશું, બધું આપીશું. તો કે તમારે પેલા બેન પતિ પત્નીને કીધું એટલે અમેરિકા જવાનું, એટલે બધું ખુશ થઈ ગયા, સિટીઝનશીપ મળે તો ખુશ થઈ ગયા અને બાળક ફ્રીમાં, મતલબમાં ડિલિવરી પણ ફ્રીમાં થશે. તો એ જયારે એવું કીધું ત્યારે પેલા પતિ પત્ની બહુ જ ખુશ થઈ ગયા, અમેરિકા આવી ગયા. અને એમ કે અમારે તમારા ગર્ભ પર અમને એમ કે છે આખું અમને એના પર એમ કે એ કરવા દેવાનું કે એના પર જે ક્રિયા થતી હોય એની અંદર શું ફેરફાર થાય છે અમને તમારે પરીક્ષણ કરવા દેવાનું. તો કે ઓકે ડન. ત્યારે જયારે એ લોકોને જે રૂમ આપ્યો હતો,
જે ઘર આપ્યું હતું, મસ્ત ઘર આપ્યું હતું. તો આગલા રૂમની અંદર એક વોલની અંદર જે અમેરિકન બાળકો હોય એટલા બધા ગોરા ગોરા લાલ લાલ ગાલ વાળા, કરલી હેર, આઈઝ બ્લુ, અને કોઈ દોડતું હોય, કોઈ લપસણી ખાતું હોય, કોઈ ફુગ્ગો ઉડાડતા હોય, કોઈ એમ કે છે કે પેલું શું કે સાયકલ ચલાવતા, એવી રીતે અલગ 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 પિક્ચર એ લોકોએ બનાવ્યા હતા. ત્યાર પછી એ લોકોનો જે બેડરૂમ હતો, બેડરૂમ ની અંદર બી સરસ એમ કે છે કે મસ્ત એમ કે પેલા અમેરિકન બાળકોના ફોટા મોટા મોટા ક્લોઝઅપ સાથે મોટા હતા. પેલે બેન જે હતી એના હસબન્ડને કે બેડરૂમમાં જયારે થોડો સમય પછી કે આપણે આવું બાળક હોય તો કેવું સારું, એમ કે તારે એમ કે કારણ કે એને સતત એનો વિચાર, એની દ્રષ્ટિ, એનું આખું આખું બધું એના પર ફોકસ. પોતાના પતિને વાત કરી, પોતાના પતિ કે તું બી કાળી, હું બી કાળી, આપણી 5 પેઢી લોકો બધા જ કાળા, આપણે તો આવું બાળક આપવું હશે, એમ કે તું એમ કે શાંતિ રાખ, એના કરતા જે આપણું બાળક આ એ હેલ્ધી આવું છે. અને એમ કે છે કે આપણે તો અહીંયા બધું ફ્રીમાં છે, એ તું ચિંતા. પણ એમ કે છે માની અંદરની એક શું કહેવાય છે જિજ્ઞાસા, એક મારું આવું બાળક આવું છે, મારું આવું આમ ગલગોટા જેવું એમ કે છે કે સરસ બાળક આવું છે. ત્યારે એમ કે છે કે એ માના સતત વિચાર, મનન ચિત્ર, જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ, એવી બાળક અંદર એમ કે છે પોતાની એમ કે છે શરીરની રચના કરવા માંડી. અને એ શરીરની રચના કરતા કરતા જયારે બાળક જયારે જન્મ્યો તો તે સમયે ડોક્ટરો બી આભા બની ગયા. કારણ કે બેન જે એકદમ બ્લેક હતા અને પેલા એના હસબન્ડ પણ એટલે ડોક્ટર એટલા બધા આભાર. અને ત્યાર પછી એમ કીધું કે અને જયારે બાળકને હાથમાં લીધું તો એટલો હેલ્ધી, બીજું એના ગાલ લાલ લાલ, આઈઝ બ્લુ, કરલી હેર, થાય કે આવું કઈ રીતે બન્યું. ત્યારે એમ કીધું કે માં જે રોજ જો કરતી હતી ને એ આખી આકૃતિ એના મનમાં, એના વિચારમાં, એના ચિંતનમાં એની એમ કે છે છાપ થઈ ગઈ. તો કહેવાનું તાત્પર્ય છે કે માં જે ધારે એ આ ધરા પર, આ ભૂમંડળ પર બાળક લાવી શકે છે. અને એટલા માટે હું ઘણી વાર ગાયત્રી દીદીને આપણે બહુ બધા એમના શું કે છે એ એટેન્ડ કરે છે, સેમિનાર એટેન્ડ કરે છે, સાંભળ્યું છે. તો એ પહેલું એક સેન્ટેન્સ એવું બોલે કે આવો ઘરે સંસ્કારવાન પેઢી, અને એની અંદર એમ કે ગર્ભ સંસ્કાર, આ ઉત્સવ આ બધું ઉજવવાનું કેમ જરૂર કેમ પડી. કારણ કે આજે ચિંતન ને ચરિત્ર આજે એકદમ નિમ્ન લેવલ પર પહોંચી ગયા. આજે આઈક્યુ બુદ્ધિ બહુ છે, પણ આજે ચિંતન ને ચરિત્ર, ભાવનાત્મક રીતે આપણે એટલા બધા નીચે જતા રહ્યા છે. એટલા માટે સંવેદનાશીલ આજે માતાના હૃદયની અંદર જે ધીરે ધીરે સુકાવા માંડી, એ સંવેદનાને જાગૃત કરવા માટે આવું ઘડી સંસ્કારવાન પેઢીની આજે જરૂરત પડી. અને એની અંદર આ ગર્ભ સંવાદ દ્વારા માં જો બાળકની સાથે એક આધ્યાત્મિક રીતે જો સ્વાધ્યાય અને સત્સંગ સાથે એની સાથે રોજ એની સાથે વાતચીત, અલગ અલગ સચે કૃષ્ણની, શિવની અથવા મહાવીરની કોઈની પણ રોજ સ્ટોરી કરે. હા, 21 દિવસ લગી જો તમે એક ધારું એટલે માનો મનુષ્ય માટે 21 દિવસ લગી જો એક ધારે એક સમય પર તમે કાર્ય કરો અને પછી 2 દિવસ માટે ના કરો તો તમને તમારું એમ કે છે કે તમારી અંદરનો એ સાયકલ જે છે બાયોકલ સાયકલ તમને બતાવે છે કે ના ભાઈ આ કાર્ય કરવાનું છે. તેવી રીતે તમે તમારા બાળકને એવરીડે એક સ્ટોરી કરો, રોજ એને કોઈ ને કોઈ વાર્તા કરો. અને જયારે એ વાર્તા કરશો ને ત્યારે 21 દિવસ કરો ને 2 દિવસ છોડો ને પછી રોજ મમ્મા સ્ટોરી અને મમ્મા સ્ટોરી ના સાંભળે પછી કિક મારે, મમ્મા હવે તો સ્ટોરી કરો. તો કહેવાનું તાત્પર્ય છે કે ત્યારે મમ્મા એને સ્ટોરી કરે અને ત્યારે મમ્માને થાય કે હા મારી સ્ટોરીનો સમય થઈ ગયો છે, સમય પણ નક્કી કરો. હવે ત્યાર પછી આપણે એમ કહેવાય છે કે અભિમન્યુની સ્ટોરી બધાને જ ખબર છે, બરાબર છે. પણ અભિમન્યુ ગજજનમમાં કોણ હતો? તો કે કાળ યવન રાક્ષસ હતો. પણ એમ કે શ્રી કૃષ્ણ અને એમ કે અર્જુનના સતત એની સાથે વાર્તાલાપ, સતત એમના ઉપર ફોકસ કરવાથી એમ કહેવાય છે કે એની અંદર એ જે જીન્સ હતા એ નાશ પામ્યા અને એની અંદર જબરજસ્ત યોદ્ધાનો એક શ્રેષ્ઠ એમ કે છે કે યુદ્ધવીરનો એની અંદર સંસ્કારનું સિંચન થયું. પણ એની અંદર જે સુભદ્રા હતી તો સુભદ્રાને એમ કે છે કે મારા પતિ તો કે ધનુર્ધારી છે અને મારા પતિને 7 કોઠા લડતા આવે છે. પણ એને એવું હતું સુભદ્રા કે મારા પતિથી પણ સવાયો મારો દીકરો હોવો જોઈએ. તો એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે અર્જુન પોતે પૌઢ હતા ત્યારે એમ કે છે કે માંડ
7 કોઠા કઈ રીતે લડાઈ શીખ્યા, પણ માની અંદર એક ઈચ્છા હતી કે મારો બાળક એનાથી સવાયો. તો કહેવાનો તાત્પર્ય છે કે જયારે આપ સર્વને ખબર છે કે આખી સ્ટોરી ખબર છે બધાને, તો એમ કહેવાય છે કે તે સમયે મોટા મોટા મહારથીઓ મોંમાં આંગળા નાખી કે 16 વર્ષનું બાળક આ કઈ રીતે યુદ્ધ લડી શકે છે. અને માની એક ભૂલ, માએ શું ભૂલ કરી, 7મા કોઠા વખતે માં સુઈ ગયા હતા, અને એ સુવાથી એની ભૂલ, એ માની ભૂલ કોને ભોગવવી પડી? તો એમ કહેવાય છે કે અભિમન્યુ. તેવી રીતે આજની માતાઓ સુઈ ગઈ છે. આજની માતા, આજે હું વચ્ચે એક 8-9 મહિના પહેલા હું એક જગ્યાથી પાસ થતી હતી. એક દીકરી જે સિગારેટ પીતી હતી, મારા તો રૂવાડા ઉભા થઈ ગયા. એમ કહેવાય છે કે જે આ ભારતની પેઢીને જે જન્મ આપવા જઈ રહ્યા જે દીકરીઓ, બેન દીકરીઓ જો સ્મોકિંગ કરતી, ડ્રિંક્સ કરતી હોય તો અવતારી સપના કેવી રીતે થશે? તો સૌથી પહેલા માતા અને બહેનોએ પહેલા પોતાની જાતને એક તો ચરિત્રવાન બનાવો, એની સાથે ઉમદા એમનું વ્યક્તિત્વ બનાવો, એની સાથે ઉપાસના અને સાધના. માના ગર્ભની અંદર જે બાળક આવે છે ને એ બી સાધના, એ તપ કરી રહી છે. માં પણ તપ કરી છે અને બાળક પણ તપ કરશે. અને તપ જે કરી રહ્યા છે એ તપ ધી બેસ્ટ પ્રકારનું હોવું છે. એ તપથી આ ધરા, આ ભૂમંડળ પર, અંતરિક્ષની અંદર, આ કણની અંદર જે આસુરી શક્તિ જે વ્યાપ્તિ છે ને એને નાશ કરવા માટે અવતારી ચેતના આજે ધરા ભૂમંડળ પર આવું છે, એમને આવું છે. પણ એવા પેરેન્ટ્સ કા, એવા માતા પિતા કા, એમ કે છે કે એવા એમ કે છે કે વસુદેવ ને દેવકી ક્યાં, એવા કૌશલ્ય અને એમ કે છે કે દશરથ ક્યાં? હા, પણ એવા થઈ શકે. અને હવે અત્યારે તો અમે ઘણી વાર આવું ઘણી સંસ્કાર પેઢી દ્વારા આપણે ગર્ભ સંસ્કાર કરવા જે છે. લિટરલી અમે ગયા વર્ષે અમેરિકાની અંદર 4 જગ્યાથી અમે ગર્ભ સંસ્કાર કર્યા. 4 જગ્યા હતા. એક એમ કે છે કે નીચે પેલો એક મિનિટ, મને અત્યારે નામ ભૂલી ગઈ, ન્યુયોર્ક સિટી હતું એક, ત્યાંના ન્યૂ જર્સી, એવા 4 અલગ અલગ સ્ટેટમાંથી 4 દીકરીઓ હતી. એક જગ્યાએ 2 દીકરી, એક જગ્યાએ એ દીકરી હતી. હવે મેં એ લોકોને એ જ પૂછ્યું કે આપને બાળક કેવું જોઈએ છે? તો એ લોકો હતા ઇન્ડિયન, તો એમ કે છે કે અમને આવું જોઈએ છે, આવું જોઈએ છે, આવું જોઈએ છે. તો મેં એમને કીધું કે તમારે બાળક આવી રીતે આટલા બધા એના અંદર ગુણો જોઈએ છે, પણ તમે એવું બાળક કેમ નથી શોધા? કોઈ આમ અવતારી ચેતના જબરજસ્ત શક્તિ લઈને આ ધરા ભૂમંડળ પર આવે અને એમ કે છે કે તમારું તો કલ્યાણ કરે, પણ એની સાથે આ ભૂમંડળ, આ ધરા પરના લોકોનું પણ કલ્યાણ કરે. એવા ઈશ્વરી શક્તિ, એવી શક્તિશાળી આવે તો કે અમે એવું ઈચ્છીએ છીએ, પણ એવું અમને જોઈએ છે. ત્યારે મેં એમને કીધું કે અમારા ગુરુદેવના જે તમે એમ કે છે કે જે 3200 પુસ્તક છે એની અંદરના તમે એક એક પુસ્તકો વાંચશો. જો તમને તમારી પાસે ટાઈમ અનુકૂળતા હોય તમે પુસ્તક વાંચશો, ઓડિયો સાંભળશો. કારણ કે ગુરુદેવના જે અવાજ, ગુરુદેવની જે શક્તિ, જે શબ્દ છે એ એમ કે છે કોઈના મગજ, કોઈના અંતરાત્માની અંદર, બીજા રૂપની અંદર જો બેસી જાય તો એમ કે છે એનું જીવન નિહાલ થઈ જાય છે. એને ગુરુદેવ એમ કે આખો ભ્રમિત કરી દે છે, અને એને એમ કે છે કે એનું કલ્યાણ જ કરી દે છે. તો કહેવાનું મારું તાત્પર્ય છે કે આપણા ગુરુદેવ એવા યુગ શ્રેષ્ઠ વેદમુક્ત તપનિષ્ઠ પંડિત શ્રી રામ શર્માચાર્ય જે મહાકાલ છે, એ આજના સમયના આ યુગની શક્તિ, ગાયત્રીની શક્તિ લઈને મહાકાલ સ્વયં આ ભૂમંડળ પર અવતરિત થઈને ગયા, પણ અત્યારે સૂક્ષ્મ અને કારણ રીતે આપણા બધાના વિચારોની અંદર જે સ્થાપિત થયેલ છે ત્યારે આવું અદભુત અલૌકિક કામ થઈ રહ્યું છે. તો આવું મારી વાણીને વિરામ આપીશું. આજનું જે કાંઈ જે મારા દ્વારા કંઈક બોલાયું હશે, શ્રેષ્ઠ બોલાય છે, મારા ગુરુદેવના ચરણમાં કદાચ કંઈ ગલત બોલે એ મારું, પણ આજનું જે કાંઈ હતું એ મારું આમાં કશું નથી. આ મારા ગુરુદેવનું છે, મારા ગુરુદેવના ચરણમાં અર્પણ, તેરા તુજકો અર્પણ. પણ મારી એક છેલ્લી એક બાળકના માટે એક લાઈન છે. आंचल में पलती है दिव्य आत्मा, सृष्टि हो सुंदर तुम परमात्मा, स्वागत है अभिनंदन है तुम्हारा, करते तुम्हारे लिए प्रार्थना है, स्वागत है अभिनंदन है तुम्हारा,
तुमको बनाएंगे शुभ संस्कारी, तुमसे सजेगी घर फूलवारी। माता पिता राह देखे तुम्हारी, करते तुम्हारे लिए प्रार्थना है। स्वागत है अभिनंदन है तुम्हारा, स्वागत है अभिनंदन है तुम्हारा। તો આવું આજનું જે સેશન હતી મારા ગુરુના ચરણમાં અર્પણ, તે રથ અર્પણ. જય ગુરુદેવ. હા બેન, આપશ્રીનું ઉદ્બોધન ખરેખર શ્રદ્ધા અને ભક્તિમય હતું. અમને લાગી રહ્યું છે ગર્ભ સંવાદ તો ઘણી વખત આટલા 338મો અંક અમે અત્યારે પેશ કર્યો છે. ગર્ભ સંવાદ ઘણી વખત થઈ રહ્યા છે. ખૂબ ભાવ સાથે આપણે જે વાતો રજૂ કરી, અમારી બહેનો એનું પાલન તો કરશે જ, પણ એમના હૃદયમાં, એમના ગર્ભની અંદર એમની ભાવનાઓ ભરીને એમના ગર્ભની અંદર બાળકોને ખૂબ પોષણ આપશે એ ભાવ સાથે. અને આપ આપના વ્યસ્ત સમયની અંદર પણ સમય આપીને અહીં આગળ માતાની પાઠશાળામાં ઉપસ્થિત થઈને અમને બધાને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને આભાર ગુરુદેવ. આભાર ના હોય બેન, આપણે બધા ગુરુદેવની બેન દીકરીઓ છે, એટલે તેરા તુજકો અર્પણ. આપણે ગુરુ કાર્ય માટે હનુમાનની જેમ તત્પર છે, અને સમય તો ગુરુદેવનો આપેલો છે ને એને આપવાનો છે. એટલે આભાર, થેન્ક યુ. કઈ નહીં બેન, તેરા તુજકો અર્પણ, ગુરુના ચરણો અર્પણ. આવો, જય ગુરુદેવ. ફરીથી જ્યારે જરૂર પડશે આપનો અમે સંપર્ક કરીશું. અને અવશ્ય, ચોક્કસ ચોક્કસ. હા, હું મારો કિંમતી સમય એવું નહીં, હું ગુરુના માટે કોઈ પણ સમયે હું સમય મારો આપવા તૈયાર, કટિબદ્ધ છું. જય ગુરુદેવ. ખૂબ ધન્યવાદ. જય હવે ગુરુદેવ. આપણી માતાની પાઠશાળાની અંદર ડોક્ટર ઉર્વીબેન પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બેન શ્રી આપણી સાથે લગભગ 2 વખત આગળ જોડાઈ ગયા છે. એમની પ્રતિભા એટલી બધી છે કે આપણને ઘણું બધું માર્ગદર્શન આગળ પણ મળી ચૂક્યું છે. ફરીથી બેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઉર્વીબેન પંડ્યા, એમનો વિષય છે ગર્ભાવસ્થામાં માનસિક તણાવ અને તેનું સમાધાન. ખરેખર આ સબ્જેક્ટ જ એવો છે, આ પરિસ્થિતિ જ એવી છે કે ગમે તેટલા સારા હોઈએ, ગમે તેટલું માનસિક આત્મબળ હોય, પણ થોડો તણાવ તો રહેતો જ હોય છે. તો એનું અહીં આગળ બેન ખૂબ સરસ માર્ગદર્શન અને વિશ્લેષણ કરશે. ડોક્ટર ઉર્વીબેન પંડ્યાને નમ્ર નિવેદન છે કે બેન આપનું માઇક અનમ્યુટ કરો અને આપ વિડીયો ઓન કરીને આપનું માર્ગદર્શન આપો એવી પ્રાર્થના. ડોક્ટર ઉર્વીબેન જી, આપ મને પંડ્યા. સાંભળી શકો છો? હેલો. હા જી. હા જી. સો થેન્ક યુ. સૌથી પહેલા તો મીનાબેન અને મધુબેન જોશી બંનેનો ખૂબ ખૂબ આભાર. અને બીજા પણ જે પણ આમાં આ વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યા છે ને એના માટે કામ કરી રહ્યા છે, એ ઘણું જ કહેવાય ને કે બહુ ઊંચા સ્તરનું કામ થઈ રહ્યું છે. અને એ કામ માટે પોતાનો સમય આપવો, અને જે પણ પ્રેગ્નન્ટ લેડીઝ આ વસ્તુ માટે અવેર છે કે મારે મારા બાળક માટે કંઈક કરવું છે, અને એના માટે એ પોતે પણ અહીંયા અત્યારે હાજર રહ્યા છે, તો એ બધાને પણ ખૂબ ખૂબ આભાર. કે એક સજાગ પેઢી, એક આગળની પેઢી ગર્ભમાંથી જ કેળવાયેલી હોય એવી બનાવવા માટે એ લોકો તત્પર છે, અને એના માટેની મહેનત પણ કરી રહ્યા છે. ઘણી બધી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ થતી હોય છે, એમને બાળક આવતું હોય છે, પણ એક અવેરનેસ સાથેની પ્રેગ્નન્સી કે મારે મારા બાળકને કંઈક અંદર સંસ્કાર આપવા છે, એ ગર્ભમાં છે ત્યારે જ એના માટે ઘણું બધું કહેવાય ને તૈયારીઓ કરી દેવી છે કે આગળ જતા આખા લાઈફ ટાઈમ સુધી એને કામ લાગે. તો એ કામ કરવા માટે જે પણ સ્ત્રીઓ કે જે પણ પ્રેગ્નન્ટ લેડીઝ અવેર છે, પહેલા તો એમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો આજનો જે મારો વિષય છે કે માનસિક તણાવ. તો ગર્ભાવસ્થામાં જે માનસિક તણાવ છે એ દરેક સ્ત્રીને, જેમ મારા પેશન્ટ સાથે પણ હું ડીલ કરતી હોય તો જોઉં છું કે થોડો ઘણો રહેતો જ હોય છે, અને કદાચ નોર્મલ જે લાઈફ હોય છે એના કરતા તો થોડું વધારે જ હોય છે કે ત્યારે એક સ્ત્રીને પોતાની જાતને, પોતાના મનને હેન્ડલ કરવું, એના અપ્સ એન્ડ ડાઉન્સને કઈ રીતે મૂલવવું, એનું સોલ્યુશન શું લાવવું, મૂડ સારો ના હોય તો શું કરવું. તો આ બધી જગ્યાએ બહુ જ બધા કન્ફ્યુઝન થતા હોય છે.
તો સૌથી પહેલા તો આગળના જે સ્પીકર છે એમણે પણ ખૂબ જ સારું ગર્ભ સંવાદ ઉપર વક્તવ્ય આપ્યું, અને આ જે વિષય છે કે માનસિક તણાવ, એના સોલ્યુશન માટે ગર્ભ સંવાદ એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. જે પણ માતા અત્યારે સાંભળી રહી છે એમને કહીશ કે મેં પેશન્ટ્સમાં પણ જોયું છે કે ગર્ભ સંવાદથી એમના બાળકમાં આવ્યા પછી પણ એવા રિઝલ્ટ જોયા છે, અને એ જ્યારે ઇનસાઇડ ઓફ વૂમ જ્યારે ગર્ભમાં છે ત્યારે જ એ મમ્મીઓ પોતે પણ કહેતી હોય છે કે જ્યારે મને તકલીફ પડે છે કોઈ પણ જાતની, માનો કે એનો મૂડ સારો નથી હોતો અથવા તો વગર કારણનું એને રડવું આવતું હોય છે, એવા વખતે જો એ પોતાના બાળક સાથે વાત કરે છે, એને શાંત પાડે છે, તો એને પોતાને પણ હેલ્પ મળે છે કે એના મૂડ સ્વિંગ્સને એ હેન્ડલ કરી શકે છે. એટલે હું દરેક માતાને એ વસ્તુ કહીશ કે તમે ગર્ભ સંવાદને અવશ્ય આ 9 મહિના માટે તો પોતાનો એક લાઈફસ્ટાઈલનો પાર્ટ બનાવી દો. એવી રીતે કે સવારે ઉઠ્યા તો એની સાથે કંઈક વાત કરવી, તમે જમો છો તો એ ટાઈમે એની સાથે કંઈક વાત કરવી, તમે ચાલવા નીકળ્યા છો તો ત્યારે એની સાથે તમે કુદરતી કોઈ દ્રશ્ય જુઓ છો તો વાત કરવી. મતલબ એની સાથે એટલું બધું બોન્ડિંગ અને કનેક્શન અત્યારથી જ એવું બનાવો કે જ્યારે એ આવે છે અને મોટું થાય છે ત્યારે મધર સાથેનું કનેક્શન તો દરેક બાળકને હોય છે, ગર્ભ સંવાદ કરે કે ના કરે, પણ એ બંને વચ્ચેના જે વાઇબ્સ મેચ થાય, વગર બોલે ઘણું બધું માતાનું એ બાળક સમજી જાય, પછી એ બાળકના પોતાના ગ્રોથમાં સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ અને એના ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલમાં પણ ઘણો સારો ફેરફાર જોવા મળે છે. એટલા માટે ગર્ભ સંવાદને તમારો એક પાર્ટ બનાવો. બીજી વસ્તુ છે કે આ માનસિક તણાવ થાય કેમ? તો માનસિક તણાવ થવા માટેના અમુક કારણો છે કે જેમ કે કોઈ માતા છે એ વર્કિંગ વુમન છે, ઓકે, તો એને વર્ક સ્ટ્રેસ હોય કે કામની જગ્યાનો સ્ટ્રેસ હોય. બીજું છે કે પરિવારમાં કોઈ સ્ટ્રેસ ચાલી રહ્યો હોય તો એ હોય. એ સિવાય છે કે જ્યારે મધર કન્સીવ કરે, માનો કે પહેલી વારની પ્રેગ્નન્સી છે, તો હવે દરેકને અનુભવ તો હોય નહીં, એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી રહે અથવા તો દરેક પ્રેગ્નન્સીમાં એ સ્વાભાવિક છે કે વિચારવું એ મધરનું કે ડિલિવરી ટાઈમે શું થશે, સીઝર થશે કે નોર્મલ થશે, બાળક કઈ રીતે આવશે, હું બધું હેન્ડલ કરી શકીશ કે નહીં, બાળકના આયા પછી એને હું કઈ રીતે નજીકના દિવસોમાં જે પણ બધું કામ છે મારાથી હેન્ડલ થશે કે નહીં. તો એ બધી જ વસ્તુ માટે મધર છે ને સતત વિચારતી હોય છે, અને એમને પણ આપણે જે હ્યુમન છીએ માણસો, એમનું મન એવું છે કે એને સતત વિચારો આવ્યા જ કરે. તો એ જે વિચારો છે એને આપણે ડાયવર્ટ કરવાના છે. આપણા મગજમાં જે વિચારો ચાલવાના છે એ બંધ કરવા એ આપણા કંટ્રોલમાં નથી. પણ જો તમે ઈચ્છો છો કે તમારા બાળકને સારા વિચારો આપો, તો એના માટે તમારે પહેલા પોતાના વિચારો ઉપર કંટ્રોલ કરવો પડશે. જો કોઈ લેડીઝ છે કે જે પ્રી કન્સેપ્શન મતલબ કે પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે, તો ત્યારથી જ એને એવી ટેવ પાડવી કે પોતાના વિચારોને એક અલાઇનમેન્ટમાં લાવવું કે જ્યારે પણ એવું લાગે કે મૂડ સ્વિંગ્સ થાય છે, મૂડ લો થઈ રહ્યો છે, તો પોતાને કોઈ એવી એક્ટિવિટીમાં જોડવી કે જેમાં તમારું મન પૂરેપૂરું જોડાય. એ એક્ટિવિટીઝ ગમે તે પ્રકારની હોઈ શકે, જેમ કે તમે મ્યુઝિક સાંભળો, તમે કોઈ ડ્રોઈંગ કરો, અથવા તો તમને ગમતી કોઈ કોમેડી સિરિયલ જુઓ. પણ દરેક મધરે એટલું તો વિચારી જ લેવું જોઈએ કે મારા અંદર એક ક્રિએશન થઈ રહ્યું છે, એક સર્જન થઈ રહ્યું છે, બરાબર? તો એ જે કામ છે એમાં તમારું પૂરેપૂરું બોડી લાગી ગયું છે, તમારું શરીર તો લાગે જ છે, સાથે શરીર અને મન બંને એકબીજાથી અલગ નથી. મનને આયુર્વેદમાં 11મી ઇન્દ્રિય કહે છે. એટલે જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને એ સિવાય મન પણ એક ઇન્દ્રિય છે. તો આપણી ઇન્દ્રિયો જ્યારે કંટ્રોલમાં રાખીએ એવી એક્ટિવિટીઝ કરવી, તમારી પોતાની એકાગ્રતા વધે અને તમારું ફોકસ વધે, એવા કામ કરવા કે જેનાથી તમારા હોર્મોન્સ બેલેન્સમાં રહે. માનસિક તણાવનું બીજું એક કારણ હોર્મોન્સ પણ છે. ગર્ભાવસ્થા દરમિયાન એવું થાય કે જે ઇસ્ટ્રોજન છે લેડીઝની અંદર હોર્મોન, એ પોતે જે નોર્મલી હોય ને એના કરતા 50 ગણું એનું કામ વધી જાય. સેકન્ડ છે પ્રોજેસ્ટેરોન છે કે જેને એકદમ સ્ટેબલ લેવલમાં રહેવાનું છે, એ હોર્મોન પણ કામ કરતો હોય. HCG છે, થાઇરોઇડ વસ્તુઓ છે ને, તમારા હોર્મોન્સના અપ્સ એન્ડ ડાઉન્સ તમારા, સોરી થોડુંક 2 મિનિટ માટે તમને અવાજનું ડિસ્ટર્બન્સ રહેશે, હું એને સ્ટોપ નહીં કરી શકું કારણ કે એ અજાનનો મસ્જિદનો અવાજ છે. તો હું ઈચ્છીશ કે એ દરમિયાન કોઈ પણ મધરને એવા ક્વેશ્ચન છે કે
મને આ પ્રકારની તકલીફ થઈ રહી છે માનસિક, અથવા તો હું આ વસ્તુને હેન્ડલ નથી કરી શકતી, તો તમે ચેટમાં એ પ્રશ્નો લખી શકો છો. તો એ દરમિયાન આ જે અવાજનું 2-5 મિનિટનું ડિસ્ટર્બન્સ છે એ તમને નડે નહીં. અને જો તમને ઓકે લાગતું હોય તો હું કન્ટિન્યુ કરીશ સાથે. કોઈ ચેટમાં જણાવશે? ફોન બહુ જોવાય છે. ઓકે, વેરી ગુડ. એ ટોપિક છે જ આજના ડિસ્કશનમાં. ફોન બહુ જોવાય છે ને, તો એ જે ટોપિક છે એ આગળ હું તમને શ્યોર કવર કરીશ. અવાજનું બહુ ડિસ્ટર્બન્સ ના હોય તો હું આગળ ગુસ્સા પર કાબુ કઈ રીતે કરવું. ઓકે, હા. તો બંને પ્રશ્નનો જવાબ છે ને એક સરખો જ થઈ જશે. એ કઈ રીતે હું તમને સમજાવું કે જ્યારે પ્રેગ્નન્સી હોય ને ત્યારે હોર્મોન્સ ડિસ્ટર્બ કરતા હોય, અને માનો કે વગર કારણનું રડવું આવતું હોય, આજુબાજુના લોકોથી એમને જ ચીડ આવે, માનો કે સૌથી વધારે તો તમે હસબન્ડથી કનેક્ટેડ હોય તો એના પર પણ તમને ગુસ્સો આવે ક્યારેક. તો એ બધી વસ્તુઓ છે ને શું છે, તમારા મનની વૃત્તિઓ છે. ઓકે, મનની વૃત્તિઓ ઇન ધ સેન્સ કે આપણે હ્યુમન છીએ, એમને બાય ડિફોલ્ટ ભગવાને એવા બનાવે છે કે એનામાં માનસિક ભાવો છે, ઇમોશન્સ છે. એ ઇમોશન્સ કયા કયા પ્રકારના હોય કે ગુસ્સો હોય, ઈર્ષ્યા હોય, લોભ વૃત્તિ હોય, પછી મોહ હોય, કોઈના પર અતિશય આસક્તિ હોય. આ બધી જ વસ્તુઓને કંટ્રોલ કરવા માટેનો એક જ ઈલાજ છે કે મધર પોતે અવેર રહે, સેલ્ફ ઓબ્ઝર્વેશન કરે. હવે એ સેલ્ફ ઓબ્ઝર્વેશન કઈ રીતે કરવું? માનો કે તમને ગુસ્સો વધારે આવે છે, માનો કે તમારાથી મોબાઈલ બહુ જ વધારે જોવાય છે, બ્લાઇન્ડ સ્ક્રોલિંગ થાય છે, તમને ખબર નથી પડતી અને મોબાઈલમાં રીલ્સ ચાલે જ જાય છે, એવા પ્રકારની રીલ્સ કે જે તમને નેગેટિવિટી વધારે લાવે છે. અથવા તો રાતના સમયે માનો કે ઊંઘ નથી આવતી, પ્રેગ્નન્સીમાં ઊંઘ ઉડી જતી હોય અને તમે લોકો મોબાઈલ લઈને પછી સ્ક્રોલ કર્યા કરો, તો રીલ્સ એક પછી એક ફર્યા કરે, અને એમાં એવી પણ અમુક હોય કે જે તમને ડિપ્રેશન આપે, કમ્પેરિઝન કરાવે. તો આવા ટાઈમે એક પ્રેક્ટિકલ સ્ટેપ હું તમને આપીશ કે તમારે એવું કરવું જોઈએ કે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે એની, અથવા તો યુટ્યુબ છે એની શોર્ટ્સ કે રીલ્સમાં એક સુવિધા છે કે એમાં તમે બાજુના જે 3 બટનમાં સેટિંગમાં જશો ને, તો જે રીલ્સ તમારું મગજ વધારે બગાડે છે અથવા તો તમને વધારે ડિસ્ટર્બ કરે છે એ બધાને તમે નોટ ઇન્ટરેસ્ટેડ કરી શકો. બરાબર? એટલે તમને એવા જ પ્રકારની સારામાં સારી પોઝિટિવ રીલ્સ જોવા મળે, અથવા તો એવું જ કન્ટેન્ટ જોવા મળે કે જે તમારા માટે કામનું છે અને તમને મેન્ટલી સ્ટેબલ રાખે છે. બીજી વસ્તુ કે એ જે મોબાઈલ જોવો છે કે કંઈ પણ છે, એનો જે કંટ્રોલ તમને નથી રહેતો કે હું કઈ રીતે મોબાઈલ એકવાર શરૂ કર્યો પછી એને બંધ કરું, તો એના માટે છે ને તમારું એક શિડ્યુલ હોવું જોઈએ. પ્રેગ્નન્સીના જે 9 મહિના છે એમાં દર મહિને તમારું શિડ્યુલ બદલાવવું જોઈએ. મહિના પ્રમાણે બાળકનો ગ્રોથ અલગ પ્રકારનો થતો હોય છે. એ પહેલો મહિનો હોય છે, બીજો મહિનો, ત્રીજો મહિનો, કે જેનો એને એકદમ સૂક્ષ્મ શરીરમાંથી એનું પૂરેપૂરું શરીરનું નિર્માણ થાય છે. તો એ ટાઈમે તમારે તમારું પણ મેન્ટલી અને ફિઝિકલી તમે સ્ટ્રોંગ થાવ એવો આહાર અને એવો વિહાર અને એવો વિચાર એ બધું જ કરવું જોઈએ કે જેનાથી એ 3 મહિનામાં તમારું ઇન્ટરનલ અને આઉટર બંને બિલ્ડઅપ થાય, મેન્ટલી સ્ટ્રોંગ થાવ એ રીતનું. એના માટે સારું વાંચન કરવું જોઈએ, તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, એવા જ વિડીયોઝ કે એવી જ રીલ્સ કંઈ પણ એ જ જોવું જોઈએ કે જે તમને મેન્ટલી સ્ટ્રોંગ કરે. વધારે કન્ફ્યુઝન કે કમ્પેરિઝનમાં લાવે એ ના કરવું જોઈએ. માનસિક તણાવની વાત છે તો માનસિક તણાવમાં આ પણ એક રોલ છે કે જ્યારે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય ને, તો બીજા પ્રેગ્નેન્ટ લેડીઝ સાથે પોતાની કમ્પેરિઝન કરે, એને પૂછે કે તને આ મહિનામાં કેવું થાય છે, અથવા તો મને તો આ વસ્તુ નથી થતી. તો આ રીતે એકબીજા સાથેની જે કમ્પેરિઝન છે એ પણ તમને મેન્ટલી ડિસ્ટર્બ કરે. ક્યારેક સોનોગ્રાફીને કમ્પેર કર્યું કે મારે તો આ મહિનામાં આટલું વજન છે, આટલો ગ્રોથ છે, તો એ વસ્તુ ના કરવી જોઈએ. તમારે તમારા સેલ્ફ પર ફોકસ કરવું જોઈએ, તમારા બાળક ઉપર ફોકસ કરવું જોઈએ, અને પૂરેપૂરી એવી જ પ્રવૃત્તિઓ કરવી કે જે એના ગ્રોથમાં અને તમને મેન્ટલી પીસ રાખે, શાંતિ આપે, એ વસ્તુઓ તમારે કરવી જોઈએ. હવે
એક બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે આ માનસિક તણાવથી દૂર રહેવામાં આધ્યાત્મનો બહુ જ મોટો રોલ છે. અને એવું કહી શકાય કે આપણે એક ક્રિએટિવ જર્નીમાં છીએ, એક નવું સર્જન કરવાની કુદરતે આપણને ભેટ આપી છે. તો ત્યારે આપણે પોતાનામાં પણ એટલા બધા ફેરફાર કરીએ, ક્રિએટિવ ફેરફાર કરીએ કે માનો કે તમને કોઈ નવી વસ્તુઓ બનાવવાની ગમે છે ક્રાફ્ટમાં કે કંઈ પણ, તો એ કરવાનું. તમને પુસ્તક લખવાની ગમે છે, તમને કવિતા લખવાની ગમે છે, તો એ વસ્તુઓ કરવી. આ બધી જ એક્ટિવિટીઝ એવી છે કે જે તમને સતત એવા વિચારોમાં રાખશે કે જે ક્રિએટિવ હોય. એટલે તમે પોતાનું અંદર તો એક ક્રિએશન કરી રહ્યા છો, પોતાના માઇન્ડને પણ પૂરેપૂરું ક્રિએશનમાં બિઝી રાખો છો. એટલે એવું થશે કે બાળકની અંદર જે ગુણ જશે ને એ પણ ક્રિએટિવ વધારે. આ તમે જે સદી અથવા તો આ જે સમય જોઈ રહ્યા છે ને એમાં બાળક કેવા જોઈશે? મોર ક્રિએટિવ. અત્યારે જે જમાનો છે એમાં ક્રિએટિવ, વધારે ઇન્ટેલિજન્ટ અને કોમ્પિટિશનમાં ખરા ઉતરી શકે એવા બાળકો જોઈશે. તો એવા બાળકોને તમારે અંદરથી જ ક્રિએટિવ બનાવવા પડશે અને એના માટે મધરે ક્રિએટિવ બનવું પડશે. અને બીજો ફાયદો એ થશે કે તમે પોતે ક્રિએશનમાં બિઝી હશો એટલે તમને મેન્ટલી ડિસ્ટર્બ કરે એવી ફેમિલીની, વર્ક પ્લેસની અથવા તો કોઈ પણ એવી જગ્યા અથવા તો કોઈ પણ એવા લોકો કે જે તમને મેન્ટલી ડિસ્ટર્બ કરી શકે. તો એ બધી કન્વર્ઝેશનમાં તમે ઓછા ઇન્વોલ્વ થાઓ અને પોતાના ગ્રોથમાં, પોતાના ક્રિએશનમાં વધારે ફોકસ કરો તો તમારા બાળકને એનો સૌથી વધારે ફાયદો મળશે. બીજી વાત હું કરતી હતી કે આધ્યાત્મની. તો આધ્યાત્મમાં એવું છે કે ભગવદ્ ગીતા, ઓકે, તો ભગવદ્ ગીતાનું વાંચન કરો, સારી જગ્યાએથી એને સાંભળો, એના શ્લોકને એક શ્લોકમાં એટલું બધું જ્ઞાન આપેલું છે. અને બીજું એક ઉદાહરણ તમને એવું આપીશ કે તમે ઘરમાં ફ્રીજ લાવો, ફોન લાવો કે કંઈ પણ લાવો ને તો એની સાથે એક મેન્યુઅલ આવતું હશે. મતલબ કે આ રીતે આને યુઝ કરવું જોઈએ કે એના બટન્સ આ રીતે વપરાય ને એવું બધું. તો આપણે હ્યુમન છીએ, આપણે માણસ છીએ, તો માણસને જ્યારે પોતાની લાઈફને મેનેજ કરવા માટેનું ક્યાંકથી શીખવું છે ને તો એ સૌથી સારું તમને ભગવદ્ ગીતામાંથી શીખવા મળશે. તો એ ભગવદ્ ગીતાના એક શ્લોકમાંથી તમે વાંચીને શીખી શકશો અથવા તો બહુ જ સારી જગ્યાએથી તમે એને સાંભળીને શીખી શકશો. ખાલી કહેવો તો એવું નહીં, પણ એ તમારા મનને કઈ રીતે કંટ્રોલ રાખવું, આપણને આપણી વૃત્તિઓ પર જે કંટ્રોલ નથી હોતો ને, કે ગુસ્સો છે કે ઈર્ષ્યા છે, આ બધા ઉપર આપણને કંટ્રોલ નથી હોતો. તો એ બધી વસ્તુઓને મેનેજ કરવામાં તમને ભગવદ્ ગીતા ખૂબ જ સપોર્ટ કરશે, અગર જો એ તમને સારી રીતે સમજાય છે તો. હવે અમુક એવા હું તમને ડાયરેક્ટ ઉપાયો કહીશ કે તમારે પોતાનું જે આખા દિવસનું શેડ્યુલ બનાવો ને, એમાં કોઈ મધર છે કે જે જમવાનું બનાવી રહી છે, તો જમવાનું બનાવવાના ટાઈમે એ એવા મંત્રો, એવા શ્લોક, એ બધી વસ્તુઓ સાંભળે. પોતાનો ફ્રી ટાઈમ છે, વોક કરે છે કે કંઈ પણ એવી એક્ટિવિટી કરે છે કે જેમાં એ પોતાના કાનમાં ઇયરફોન નાખીને કે કોઈ બી રીતે સાંભળી શકે છે. મોબાઈલનો સારો યુઝ પણ થઈ શકે, એવું જરૂરી નથી કે પ્રેગ્નન્સીમાં મોબાઈલ તમને હાઈએસ્ટ ડિસ્ટર્બન્સ માટે જ હોય. અત્યારે જે તમે કરી રહ્યા છો એ બહુ જ સારો ઉપયોગ કરી રહ્યા છો. સેમ એવી રીતે તમારે મોબાઈલને હાથમાં જ એ માટે જ લેવાનો કે તમારે માનો શ્લોક સાંભળવો છે, મંત્ર સાંભળવો છે, યુટ્યુબમાં કોઈ ગર્ભાવસ્થામાં સારી આદતો માટેના અથવા તો ક્રાફ્ટ માટેના વિડીયોઝ જોવા છે, અથવા તો તમને કોઈ એવું ક્લાસિકલ મ્યુઝિક સાંભળવું છે, અંદરથી કોઈ ડ્રોઈંગ જોઈને. એટલે મોબાઈલને તમે એવું સાધન બનાવી દો કે એમાંથી તમે તમારા બાળક માટે મેક્સિમમ સારી વસ્તુઓ મેળવી શકો. તો તમને પછી મોબાઈલ ડિસ્ટર્બન્સ નહીં લાગે. મતલબ કે એમાં ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે કોઈ પણ એપ્લિકેશનને યુઝ કરતા પહેલા તમે એ મોબાઈલનો પહેલો જ ઉપયોગ હાથમાં લો એટલે એના જ માટે કરવાનો કે પોતાના બાળકના ગ્રોથ માટે. નેક્સ્ટ છે કે તમે જો મેન્ટલી પીસ જોઈએ છે કે શાંતિ જોઈએ છે તો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ બહુ જ વધારે જોઈશે. જ્યારે HB લો હોય, હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે પણ આપણને એન્ઝાયટી, ડિપ્રેશન આવી વસ્તુઓ થઈ શકે. એટલે તમારે સવારે વહેલી જે અર્લી મોર્નિંગ છે એમાં બ્રીથ પ્રેક્ટિસ કરવી અથવા તો બ્રીધિંગ કરવી, યોગ કે ધ્યાન કરવું. બીજી વસ્તુ છે કે તમારે ઓવર કોઈ પણ વસ્તુ ન કરવી જોઈએ. મતલબ કે એક્સરસાઇઝ છે તો બહુ વધારે કરીએ, એવી કોઈ પણ ઓવર વસ્તુ ના કરવી કે જેનાથી તમે એન્ઝિયસ થાઓ. બીજું, એક સ્ત્રી સ્વભાવમાં સહજ ભાવ છે કે એને છે ને ઉતાવળ બહુ હોય અથવા તો કામ કરવાની, તો ગર્ભાવસ્થા દરમિયાન છે ને એ વસ્તુમાં તમારે બહુ જ
કહેવાય પીસફુલી કામ કરવું, પોતાનું દરેક કામ આયોજનથી કરવું. જેટલું તમે આયોજનથી કામ કરશો, આજના દિવસમાં જ તમારું કાલનું શેડ્યુલ રેડી હોવું જોઈએ કે કાલે હું મારા બાળકની ટ્રેનિંગ માટે અથવા તો અંદર રહેલા બાળક સાથે જે ગર્ભ સંવાદ કરવાની છું એને લખી રાખવું, એના માટે જે એક્ટિવિટી કરવાની છું એની તૈયારી કરી રાખવું. તો તમે જો પહેલેથી પ્રિપેર હશો ને, વેલ પ્રિપેર હશો, તો તમને પછી એન્ઝાયટી નહીં આવે, ડિપ્રેશન નહીં આવે, વધારે પડતા ઓવર થિંકિંગ નહીં થાય. સેકન્ડ થિંગ, મલ્ટિપલ ટાસ્કિંગ નહીં કરવાનું. એક ટાઈમે બહુ જ બધા કામ લઈને નહીં બેસવાનું. એક ટાઈમે એક જ કામ કરવાનું અને એ કામમાં પૂરેપૂરું ફોકસ રાખવાનું. તો તમને એન્ઝાયટી કે ડિપ્રેશન કે ઓવર થિંકિંગ નહીં થાય. એ સિવાય એક બહુ જ મહત્વની વસ્તુ છે જર્નલિંગ, જે તમને છે ને માનસિક રીતે શાંત રાખવામાં અને પ્રેગ્નન્સીની જે આખી 9 મહિનાની એક દિવસની જર્ની છે એમાં તમારા મનને શાંત રાખવામાં બહુ જ હેલ્પ કરશે. એટલે તમારે શું કરવાનું, એક ડાયરી રાખવાની, એક પેન રાખવાની. એમાં તમને તમારા બાળકને લઈને જે પણ નવા અનુભવો થાય છે, તમને કોઈ ચિંતાના વિષયો આવે છે તો એને લખવા. ભગવદ્ ગીતા આપણને એ જ શીખવાડે છે કે તમે પોતાનું ઓબ્ઝર્વેશન કરો, સેલ્ફ ઓબ્ઝર્વેશન, દુનિયાનું નહીં. એટલે તમે પોતાનું ઓબ્ઝર્વેશન કરતા થશો ને તો તમારા માનસિક ભાવો ઉપર કંટ્રોલ આવશે. અતિશય મોબાઈલ જોવાતો હશે તો એના પર પણ કંટ્રોલ આવશે અને જે પણ કામ મતલબ જે તમારે નથી કરવાનું એ થતું હશે તો તમે જે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશો, પોતાની દિનચર્યામાં લખશો કે મેં આજના દિવસમાં આટલા કામ કર્યા, આ કામ કરવાથી મને સૌથી વધારે મારા મૂડમાં સારું આજે મૂડ રહ્યો, અથવા તો આ કામ કરવાથી મારો મૂડ બગડ્યો, અથવા તો હું મેન્ટલી ડિસ્ટર્બ થઈ. આ બધી વસ્તુઓ ઓબ્ઝર્વ કરતા થશો અને લખતા થશો તો એ વસ્તુઓ પર તમારો કંટ્રોલ આવશે. એ સિવાય મ્યુઝિક સાંભળવું, મ્યુઝિકના જે રેસ છે એ બાળક સુધી એ સંગીતનું જે અસર છે એ તમારા હોર્મોન્સ ઉપર ઇફેક્ટ થતી હોય એટલે એમાં રાખે, એટલે તમારે મ્યુઝિક સાંભળવું જોઈએ. એ સિવાય તમને જો હસવું બહુ જ જરૂરી છે પ્રેગ્નન્સી દરમિયાન, તો પોતાની આસપાસનું જે વાતાવરણ છે એ બહુ જ સારું રાખવું, હસતું ખીલતું રાખવું. એ માટે તમારા પરિવારના મેમ્બર્સ હોય, તમારા વર્ક પ્લેસના મેમ્બર્સ હોય, એમની સાથે તમે એ રીતની વાત કરો કે આ જે સમય મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું બીજી કોઈ વસ્તુ પર ફોકસ ના કરતા મારા એ જો તમે ક્લિયર રાખશો તો પણ તમે પોતાના બાળકને બહુ જ સારી ભેટ આપશો. કે આયુર્વેદમાં છે ને જ્યારે બાળકને કન્સીવ કરવું હોય તો એ માટે એવું કહ્યું છે કે સૌ મનસ્ય ગર્ભ જનનાનમ, મતલબ કે જ્યારે મનની સારામાં સારી સ્થિતિ હોય ત્યારે જ ગર્ભ કન્સીવ થાય, બાળક કન્સીવ થાય. અને એ જે આખી પ્રેગ્નન્સીમાં એને ધારણ કરવાનું છે ગર્ભને, તો એ પણ પ્રોસેસમાં મનનું સારી સ્થિતિમાં રહેવું બહુ જ જરૂરી છે. અને પ્રેગ્નન્સીના હોર્મોન્સ ઇટસેલ્ફ એવા છે કે તમારું મૂડ અપડાઉન રહે, તો એને કંટ્રોલ કરવા માટેની જે પણ ટિપ્સ મેં તમને આપી એ તમારે ફોલો કરવી જોઈએ. એટલે પોતાની આસપાસનું જે વાતાવરણ છે એ બહુ જ સાત્વિક રાખવું જોઈએ. એ સિવાય તમે આ રીતે ભગવદ્ ગીતા છે કે સારી આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરો, સારા ચરિત્રોનું વાંચન કરો, જેથી કરીને તમને તમારા બાળક માટે સારામાં સારા વિચારો મળે. હવે એક છેલ્લી વાત કહીશ કે ગર્ભાવસ્થામાં આહારનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. આહારનું ઇમ્પોર્ટન્સ એટલું વધારે કેમ છે કે માનસિક ભાવો અને શારીરિક ભાવો. હવે આયુર્વેદમાં શરીરમાં છે ને 3 દોષ કયા છે, વાત, પિત્ત અને કફ. એ જ્યારે ડિસ્ટર્બ થાય ને ત્યારે તમારું મન કે તમારું શરીર ડિસ્ટર્બ થાય. અને જે માનસિક ભાવો છે કે સત્વ, રજ અને તમ, તો એવું કહેવાય છે કે રજ ગુણ ત્યારે વધે કે જ્યારે તમારા શરીરમાં વાયુ વધે, તમ ગુણ ત્યારે વધે કે જ્યારે તમારા શરીરમાં પિત્ત વધે. એટલે હવે તમે જો કોઈ એવી એક્ટિવિટી કરશો કે જે વાયુને બહુ જ ડિસ્ટર્બ કરે, જેમ કે ઉજાગરા કરવા, વધારે શ્રમ કરવો, વધારે વિચારો કરવા, તો એ તમારો વાયુ વધારશે અને અલ્ટિમેટલી તમારા મનનો ગુણ જે રજ ગુણ છે એને વધારશે. એટલે તમને એન્ઝાયટી ફીલ થશે, તમારી ઊંઘ વધારે ડિસ્ટર્બ થશે. એટલા માટે વાયુ વધારે એવા વાયડા ખોરાક પણ ના લેવા જોઈએ, પિત્ત વધારે એવા જંક ફૂડ ના લેવા જોઈએ, જેથી કરીને તમારા શરીરનો તમ ના વધે. એટલે જે સત્વ, રજ અને તમ એ ગુણ છે ને એને બેલેન્સમાં રાખવા માટે પણ આહારનો પણ એટલો જ રોલ છે. એટલે જો તમે મેન્ટલી ડિસ્ટર્બ થતા હોય તો તમારા આહાર પર વધારે ફોકસ કરજો, મન પર પણ ફોકસ કરજો જ, પણ એનાથી વધારે આહાર પર ફોકસ કરજો.
જો ડાયજેશન ડિસ્ટર્બ થશે તો તમારું કહેવાય ને આંતરડા છે, તમારી પાચન શક્તિ એ ડિસ્ટર્બ થશે અને એ તમને મેન્ટલી ડિસ્ટર્બ કરશે. એટલે તમારું આહારને લઈને પણ એક બહુ જ સારું આયોજન જોઈએ કે જે તમને પિત્ત કે વાયુને વધારે નહીં. તો બસ મારું આટલું જ કહેવું હતું. હવે કોઈ પણ મધરને કોઈ ક્વેશ્ચન હોય તો એ કરી શકે છે. અને તમને સૌને મારા તરફથી એક શુભેચ્છા કે તમારી પ્રેગ્નન્સી ખૂબ જ સારી રહે અને તમે પોતાના માનસિક અને શારીરિક ભાવોને બહુ જ સારી રીતે કંટ્રોલ કરી શકો અને બાળકને એક સારું ફ્યુચર આપી શકો. ખૂબ સુંદર. ડોક્ટર મેડમે ખૂબ સરસ માનસિક તણાવના ઉપાયો આપણને બતાવ્યા. જનરલી ઘણા બધા ક્વેશ્ચનો એવા હતા કે જેવા તણાવો કે જે બધાને લાગુ પડતા હતા. તો બેને ખૂબ સરસ એનું બેન સોલ્યુશન હું જવાબ આપણને આપી શકું? ચેટમાં અમુક પ્રશ્નો આવી રહ્યા છે. આ હા મને જી. ના સમજાયું, મર્મ કેવી રીતે કરાય, મતલબ શું? MARM કોઈ લખ્યું છે, સુનીતાબેન. પછી લખ્યું છે કે ડિલિવરી સમયે માનસિક શાંતિ માટે શું કરવું જોઈએ? તો ડિલિવરી સમયે માનસિક શાંતિ માટે ગર્ભ સંવાદ એ સૌથી બેસ્ટ ઉપાય છે. મારા પેશન્ટ્સને પણ હું એ જ આપું છું. જ્યારે કોઈ ફિમેલને એવું ડિસિઝન લેવાનું હોય કે મારે લાસ્ટ ટાઈમે ડોક્ટર એવું કહે કે તમે સીઝર તરફ જવું જોઈએ અથવા તો નોર્મલ તરફ જવું જોઈએ અને પોતાને કોઈ નિર્ણય લેવાનો છે અને એ ઈચ્છતી નથી કે મારી સીઝર ડિલિવરી જ થાય, તો આવા ટાઈમે પણ હું એ ફિમેલને એ જ સલાહ આપું છું કે અત્યારે સૌથી વધારે જરૂરી છે પોતાના મનને શાંત રાખવું અને થ્રુઆઉટ 9 મહિના તમારે બ્રીધિંગ પ્રેક્ટિસ કરવી, પ્રાણાયામ કરવું. એ તમને ડિલિવરી સમયે માનસિક શાંતિ માટે ખૂબ જ એ આપશે. હું તમને એક બતાવું કે એ પ્રકારનો શ્વાસ લેતા હોય ને દરેક મધરને જ્યારે પણ એન્ઝાયટી ફીલ થાય કે બહુ જ ટેન્શન ફીલ થાય થ્રુઆઉટ પ્રેગ્નન્સી કે ડિલિવરીના ટાઈમે, તો આ એક વસ્તુ એને કરવી. જ્યારે તમે શ્વાસ અંદર લો છો આ રીતે, તો એને છોડતી વખતે તમારા હાથને આ રીતે કરવાના અને પૂરો શ્વાસ બહાર કાઢવાનો. મોઢાની આ રીતે એની એક્ટિંગ અને તમે આ રીતે શ્વાસ બહાર કાઢો. એટલે તમને પોતાને મનથી પણ એ ફીલ કરવું કે હું બધી એન્ઝાયટીને અંદર લઉં છું અને બધી જ એન્ઝાયટીને પછી બહાર કાઢી નાખું છું. મારી અંદર કોઈ જ તણાવ હવે રહેતો નથી. આ રીતની તમે બ્રીધિંગની પ્રેક્ટિસ કરી શકો. डेली बेबी के लिए मिनिमम कितना टाइम निकालना चाहिए? एंड आपने जो बोला जर्नलिंग, म्यूजिक, क्राफ्ट, ये सब डेली करना होता है या एवरी डे डिफरेंट? हाँ, तो उसमें क्या है કે ગુજરાતીમાં જ બોલું ને કે ડેઈલી જે એક્ટિવિટીઝ છે ને એનું તમે વીકલી પ્લાન કરો. તમારી પ્રેગ્નન્સી 9 મહિનાની છે કે જેમાં તમને 36 થી 38 કે 40 વીક મળશે. એ બધા જ વીકનો પૂરેપૂરો એક એક દિવસ એક એક મિનિટનો પૂરેપૂરો ઉપયોગ કરો અને પોતાનું મન જેમાં બહુ સારું ખુશ રહેતું હોય એવી એક્ટિવિટીઝને વધારે કરો. એટલે કોઈ સ્કૂલિંગ જેવું નથી કે આપણે ફિક્સ આટલા અવર્સ આ એક્ટિવિટી કરવી જ જોઈએ. જે એક્ટિવિટીમાં તમારું મન બહુ ખુશ રહે એ એક્ટિવિટીને તમે વધારે ટાઈમ આપો અને એક વીકનું શેડ્યુલ બનાવો કે એક દિવસ તમે મ્યુઝિક પર વધારે ફોકસ કર્યું તો બીજા દિવસે તમે મેથ્સ પર ફોકસ કરો, ત્રીજા દિવસે તમે લાઈક ક્રાફ્ટ પર ફોકસ કરો, એક દિવસ તમે કંઈક સીવણનું કંઈક કરો. મતલબ એ રીતે અલગ અલગ એક્ટિવિટીઝને દિવસ વાઇઝ વહેંચી દો એટલે તમે બધું જ કરી શકો અને તમે નવી વસ્તુઓ શીખો અને પોતાના મનને પ્રોપર हैंडल કરી શકો. ઓકે. અને બેબી કે લીએ મિનિમમ કિતના ટાઈમ? તો એવું ના હોય, જે દિવસથી કન્સીવ થાય એ દિવસથી બેબી તમારી સાથે પૂરેપૂરું જોડાઈ જાય છે એટલે તમારો ને એનો ટાઈમ એક જ થઈ જાય છે. એટલે સતત 24 અવર્સ અને પછી તો લાઈફ ટાઈમ એ અવેરનેસ આપણા મનમાં રાખવી જ પડશે કે મારી અંદર બેબી છે 9 મહિના દરમિયાન. તો એ ટાઈમે પોતાને દુઃખી ના થવા દેવું એ પણ તમારા જ હાથમાં છે.
એટલે બેબી માટે કોઈ સ્પેશિયલ ટાઈમ નહીં, તમારા દિવસો જ એના માટેના પૂરેપૂરા એના માટેના હોવા જોઈએ. એના માટે કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર નથી. તમે ઓફિસ વર્ક કરતા હોય ત્યારે પણ તમારી બાજુમાં એક એવું મ્યુઝિક વાગતું હોવું જોઈએ કે જે તમારા મનને ખુશ રાખે. એટલે તમે અલ્ટિમેટલી તમારા બેબીને મ્યુઝિક સંભળાયું, તમારા મનને ખુશ રાખ્યું, એટલે 24 અવર્સ સજાગ રહેવાનું છે અને બેબી માટે કામ કરવાનું છે. છે કોઈનો પ્રશ્ન બેન હવે? આ સિવાય કોઈને કઈ ક્વેશ્ચન હોય તો? યોગ માટે તમે શ્વાસનું બતાવ્યું એ ફરીથી બતાવો. હા શ્યોર, હું બતાવું. એકદમ પોતાના બોડીને રિલેક્સ કરી અને માનો કે ડિલિવરીનો ટાઈમ છે તો એ ટાઈમે પણ પોતાના શરીરને એકદમ રિલેક્સ કરી ટેકો લઈ ઊંડો શ્વાસ લેવો અને પછી મેં કીધું એ રીતે એને છોડવો. પૂરા મોઢામાં પૂરેપૂરી હવા ભરીને પછી એને હાથની સાથે રિલીઝ કરવાની છે અને એ વખતે ફીલ કરવાનું છે કે મારો બધો સ્ટ્રેસ રિલીઝ થઈ રહ્યો છે. ઓકે. ડિલિવરી પેઇનનો ડર લાગ્યા કરે તો શું કરવું? હા, તો આજે બધું આખું 30 મિનિટ કહ્યું ને એ બધું એવું છે કે એમાં તમારા મનને પરોવો. ડિલિવરી ટાઈમના બીકને તમારે સતત વિચારવાની જરૂર નથી. તમે આ ડિલિવરી ટાઈમના બીકની વાત હોય કે કોઈ પણ જાતનો ડર હોય, ડર આપણને ત્યારે આવે કે આપણે એના માટેની તૈયારી પૂરેપૂરી ના કરીએ. જો આગળના સ્પીકરે કહ્યું હતું કે શૂરવીર બચ્ચાઓ લાવવાના છે. ઓકે, તો શૂરવીર બચ્ચાઓ કે સ્ટ્રોંગ બચ્ચાઓ લાવવા માટે મધરને સ્ટ્રોંગ બનવું પડશે. ઓકે, તો મધર જ ડરપોકનો ગુણ હશે મધરની અંદર, અથવા તો એ પોતાની પૂરેપૂરી પ્રેગ્નન્સી ડરવામાં કાઢશે ને તો એ એક ડરપોક ચાઇલ્ડને પેદા કરશે. એટલા માટે તમારે પોતે સ્ટ્રોંગ થવાનું છે. ડરને બાજુ પર મૂકી અને ડિલિવરીના સમય માટે પોતાને તૈયાર કરવાનું છે. એ એવી રીતે તૈયાર કરવાનું છે કે બ્રીધિંગ પ્રેક્ટિસ કરો, પ્રાણાયામ કરો, સારું ખાઓ કે જેથી ડિલિવરી ટાઈમે તમારા અંદર પણ સારી એવી સ્ટ્રેન્થ હોય. એટલે પછી તમારે ડરવાની જરૂર નથી. એના કરતા એની તૈયારી કરવા માંડો. એક્ટિવ રહો, પૂરેપૂરા ઇન્વોલ્વ રહો પોતાની એક્ટિવિટીઝમાં, તો એ પેઇનના ડરને તમે એમને એમ જ ભૂલી જ જશો. એમાં ડરવાની કોઈ જ જરૂર નથી. એ બધી જ મધરનો આ એક ફેઝ હોય અને એ થઈ જાય છે બહુ જ સારી રીતે. બધાની ડિલિવરીઝમાં મોટા ભાગે કોઈ તકલીફ આવતી જ નથી અને તમે ડર નહીં રાખો તો કોઈ તકલીફ નહીં આવે. એટલે ડરવાની જરૂર નથી. થેન્ક યુ સેજલબેન. થેન્ક યુ સો મચ ફોર વન્ડરફુલ. થેન્ક યુ કિંજલબેન. બધાને ખૂબ જ આભાર ને બધાને ઓલ ધ બેસ્ટ. અને કોઈને પણ કંઈ પણ એની ટાઈમ જરૂર હોય તો આપ મારો કોન્ટેક્ટ નંબર લઈને પણ કોન્ટેક્ટ કરી શકો છો. બધી જ મધરની પ્રેગ્નન્સી ખૂબ જ સારી જાય એવી શુભેચ્છા. હા, ખૂબ સુંદર બેન. ડોક્ટર મેડમે આપણને એટલી સરસ વાતો કરી કે આપણો માનસિક તણાવ બધાનો ઓછો થઈ ગયો, બધાના ઉકેલ મળી ગયા હે ને. અને અત્યારે સ્ટ્રોંગ અને સ્ટ્રેન્થ બંને આપણામાં આવી ગયા. તો બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરીથી જ્યારે બી અમારી જરૂર પડે ત્યારે અમે આપનો સંપર્ક કરીશું. આપની પ્રતિભાનો લાભ અમારી ગર્ભવતી માતાઓને મળે એ આશા સાથે આજની અત્યારની આ માતાની પાઠશાળા આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ. શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષં શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ શાંતિ, ઓષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ, સર્વગમ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ, સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ફરીથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.